કરે યજ્ઞ ભોગ અને યજ્ઞ કર્મ, આપે મોક્ષ ધર્મ અને અર્થ. પ્રભુ સત્ય વચન છે ત્રિગુણાતીત, નીતિ ચતુરાય અતિ અગણિત. શ્રીમદ ભાગવતજી સ્વરૂપ મહાત્મય અને જ્ઞાન મહાત્મય, લીલાનો પ્રકાર કરતા ભગવત આસક્તિ અને ભગવત ગુણાનુવાદ. પરમ પ્રગટ પ્રેમ પ્રગટ તનય સદાય તસ્ય. સુખદેવજી અને વેદવ્યાસજી એક ભાગવતજી પ્રમાણમાં અને એક પ્રમેયમાં વિશ્વની સૌથી પહેલી વ્યક્તિ આજાનું ભુજ મનુ મહારાજ, બીજી વ્યક્તિ વેદવ્યાસજી. કદાચ ખબર ન હોય તો પરિચય આપું કે આપણા ભારતની 13 વ્યક્તિ આજાનું ભુજ. વેદવ્યાસજી, મનુ મહારાજ, ત્યારબાદ ચારે આચાર્ય શંકરાચાર્ય, માધવાચાર્ય, નિંબાકાચાર્ય અને વલ્લભાચાર્ય. 5 ને 2 7, 4 ને 2 6, 7માં સરદાર વલ્લભભાઈ પટેલ, 8માં ઇન્દિરા ગાંધી, 9માં મહારાણા પ્રતાપ, 10માં રાણી પદ્માવતી, 11માં રાણી દુર્ગાવતી અને 12માં ઉદયપુરના રાજા ઉદયસિંહજી. આ 12 વ્યક્તિઓ, 3 વ્યક્તિઓ 12ની જે ભારત ઉપર રાજ કરીને ગઈ, રાણી વિક્ટોરિયા, રાણી એલિઝાબેથ અને ભારતના 4th ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસી. એમાં વેદવ્યાસજીનું નામ છે. આજાનું ભુજ, જેમના હાથ ઊભા ઊભા ગોઠણને અડે. ભારતની 14 વ્યક્તિ છે, પણ 12 એ મનુસ્મૃતિ માણસમાં આવે અને 2 ભગવત સ્વરૂપમાં આવે, રામ અને કૃષ્ણ. ક્યારેક વાંચજો, સમય મળે તો ક્યારેક જોજો. ભારતને કૃષિ વિજ્ઞાનનું જેમને દાન કર્યું એવા પૃથુ રાજા, પૃથ્વીને ગાયનું સ્વરૂપ બનાવી અને તમામ ઔષધિઓ ભેગી કરી, તમામ ઔષધિઓની વસ્તુ ભેગી કરી, રસ રસનું પણ દાન અને રાસનું પણ દાન. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. પૃથ્વીરાજાને ત્યાં 4થી પેઢીએ જે દીકરાનો જન્મ થાય અને જેમના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પાડવામાં આવે એવા ભરત. હરણના અંદર મોહ થાય અને 3 જન્મ લેવા પડે. રહુગુણ રાજાનો સંગ થાય. સુખદેવજી સમજાવે છે કે હરણના અંદર મોહ થાય અને ભરતજીને 3 જન્મ લેવા પડે તો આપણા જેવા જીવની તો દશા ક્યાં ગણવાની. એ જ રહુગુણ રાજાને, એ જ ભરત એમનો પુષ્ટિના અંદર જન્મ. વાર્તા પ્રસંગ આવે છે, વૈષ્ણવ યાદ રાખજો. 84 અને 252 વૈષ્ણવના અંદર ભરત અને રહુગુણ રાજાનો બીજો જન્મ છે. એ કયો ખબર છે?
તમે કોઈ ભગવત વાર્તામાં, સત્સંગમાં ક્યાંય સાંભળ્યું હોય, ક્યાંય અનુભવ કર્યો હોય, બોલો જીને બા. બાએ ઊંચી આંગળી કરીને બોલો તો. હા, ખબર છે શું? શું આપે છે બા જવાબ? ખબર હોય તો કહેજો, વાંધો નહીં. ભગવત વાર્તા કરતા હોય તો કદાચ ખબર હોય. પ્રશ્ન એટલા માટે નથી કરતો કે તમારી પરીક્ષા કરું છું, પણ પ્રશ્ન એટલા માટે કરું છું કે હૃદયના અંદર ભાવથી બેસે કે શાસ્ત્રીજીએ પૂછ્યું તું. પરીક્ષિત રાજાના પ્રશ્ન હતા તો સુખદેવજી ભાગવતજીમાં જવાબ આપી શક્યા. ભરત અને રઘુગુણનો બીજો જન્મ એક કુવાની પાળે બેઠેલા બે વૈષ્ણવ, અને એમણે લખ્યું કે અમે 2 ઘડી જીવા. ખબર છે ને વાર્તા પ્રસંગ? એક રાજાના હાથના અંદર ઈટ આવી. રાજા ગામે ગામ, નગરે નગર ફરે કે લખનારાએ લખ્યું ક્યારે, જન્મો ક્યારે અને મર્યો ક્યારે. એ ઈટ જ્યારે મહાપ્રભુજીના પાસે આવી ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, રાજન, જે જગ્યાએથી તને ઈટ મળી એ જગ્યાએ કોઈ 2 વૈષ્ણવનો સંગ થયો હશે, સત્સંગ થયો હશે. અને જેટલી વાર સત્સંગ થયો તેટલી વાર જીવા. ભરત અને રઘુગુણ. મેં કીધું ને કે 3 લીલા, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક, પહેલા જ સમજાયું. એટલા માટે વિષયને ઠોસ કરીને આગળ વધું છું, મજબૂત કરીને આગળ વધું છું. સમજાવતા થોડીક વાર લાગે છે, પણ આપ વૈષ્ણવને આનંદ આવશે જ્યારે વાર્તા પ્રસંગ વાંચશો, સર્વોત્તમજીના પાઠ કરશો, ષોડશ ગ્રંથ કરશો. અને દરેક વસ્તુનું નિમિત્ત દરેક જગ્યાએ કંઈક ને કંઈક બનેલું છે. વૈષ્ણવ યાદ રાખજો, કોઈ પ્રકારે એમનેમ ક્યાંય કંઈ નથી લખાયું. જે લખાયું છે કંઈક ભાવથી વિચારીને, વસ્તુનું મહત્વ જાણીને લખાયું છે. અને આપણે જ્યાંથી વિચારવાનું બંધ કરીએ ત્યાંથી ઋષિ મુનિઓનું વિજ્ઞાન શરૂ થાય છે. ત્યાંથી ઋષિ મુનિઓની સમજદારી શરૂ થાય છે. પ્રિય ઘણું વ્રજને વ્રજનો વાસ, કરે પુષ્ટિ લીલા એકાંત વિલાસ. આમાં પણ એ વૈષ્ણવનો ભાવ છે, આમાં પણ મહાપ્રભુજીનો ભાવ છે કે એકાંત વિલાસ. જ્યાં કોઈ જીવનું અવર જવર નહોતી, જ્યાં કોઈ વસ્તુની અવર જવર નહોતી, એવી જગ્યાએ જ્યાં પુષ્ટિનું સ્થાપન કર્યું, જ્યાં ભક્તિનું સ્થાપન કર્યું. જે ભૂમિ, જે દેશ, જે મનુષ્ય, જે કાલ, જે સમય ઋષિ મુનિઓએ બાદ બાકી કરી મૂકી દીધો. સ્ત્રી અને શૂદ્રને ધર્મએ જ્યારે સ્વીકારવાની ના પાડી, એવા સમયે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે આપણા જેવા જીવ નહીં સ્વીકારે તો બીજા કોણ સ્વીકારશે? ભક્તિ રસ, જ્ઞાન રસ. શ્રીમદ ભાગવતજીના અંદર અજામિલનું દ્રષ્ટાંત, કૃષ્ણાશ્રય નામનો ગ્રંથ, અજામિલાદિ દોષાણામ. આખી લીટી નહીં બોલું કારણ કે હું અત્યારે અપરસમાં નથી, અને કૃષ્ણાશ્રયને અપરસ વગર બોલવો એ વેદની મર્યાદા નથી. અપરસમાં પ્રભુની સન્મુખ જ બોલાય છે, પણ આ જગ્યાએ આ શ્લોક છે. અજામિલ જેવો અજામિલ ન કરવાના કર્મ કરનારો, ન વિચાર કરનારો, પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવમ ગતિર્મર્મમ. નદીના અંદર સ્નાન કરવાને માટે જાય, વચમાં નાચનારી સ્ત્રીનું ઘર આવે,
અજામિલને વિચાર આવે કે જેનો રાગ આવો છે એનું રૂપ કેવું હશે. એક દિવસ રૂપ જોવાને માટે જાય. અજામિલને વિચાર આવે કે જેનું રૂપ આવું છે એનો સંગ કેવો હશે. એ સ્ત્રીને પરણીને ઘરમાં લઈ આવે અને એવા સમયે 5 ઋષિનું ભોજન કરવા આવવું, સ્ત્રીને આજ્ઞા કરવી કે દીકરાનો જન્મ થાય ત્યારે એમનું નામ તું નારાયણ રાખજે. નારાયણ નામ માત્રથી જેમનો ઉદ્ધાર છે. કોઈનો ભક્તિથી ઉદ્ધાર, કોઈનો જ્ઞાનથી ઉદ્ધાર, કોઈનો સ્વરૂપથી, કોઈનો સેવાથી, પણ અજામિલનો નામથી ઉદ્ધાર થયો. એટલા માટે કૃષ્ણાશ્રયના અંદર શ્રી મહાપ્રભુજી શબ્દ મૂકે, અજામિલાદિ દોષાણામ. અજામિલ જેવા અજામિલના દોષ એક નામ માત્રથી જતા હોય તો વૈષ્ણવના દોષ દૂર કેમ ન થાય? સેવા કરનારા જીવને ગોલોકની પ્રાપ્તિ કેમ ન થાય? સેવા કરનારા જીવને પ્રભુની પ્રાપ્તિ કેમ ન થાય? અને એ જ પ્રાપ્તિનું સ્વરૂપ, એ જ ભક્તિનું સ્વરૂપ, એ જ જ્ઞાનનું સ્વરૂપ, એ જ લીલાનું સ્વરૂપ. હવે આવે છે બીજો શબ્દ, લીલા દેખાડી પ્રાકૃતની છે. એક એક શબ્દ મહાપ્રભુજીએ 3 પ્રકારની લીલાનું દર્શન ભાગવતજીમાં કરાયું. 3 પ્રકારની વસ્તુ એ ભાગવતજીમાં બતાવી કે જીવના કેવા કર્મ હોય તો પ્રભુની પ્રાપ્તિ થાય, મનુષ્યનો કેવો ધર્મ હોય તો પ્રભુની પ્રાપ્તિ થાય, અને માણસના વિચાર કેવા હોય. ભક્તિ કરનારો માણસ ક્યારેય કોઈનું નબળું વિચારનારો ન હોવો જોઈએ. તત્વ જ્ઞાન નથી આપતો પણ સમજાવું છું વાલા વૈષ્ણવ, આમાંથી સમજવાનો પ્રયત્ન કરજો. કદાચ કોઈના વખાણ ન થાય તો કાંઈ નહીં, પણ કોઈની નિંદા ન કરવી. કદાચ કોઈને આંગળી પકડી અને ઊંચું ન લઈ જવાય, પણ કોઈને નીચો મારતો ન જ બતાવો. દેહનું, રૂપનું, સંપત્તિનો અહંકાર ક્યાં સુધી? અજામિલનું આખ્યાન બહુ સુંદર છે. અજામિલની સ્ટોરી, વાર્તા તો તમને બધાને ખબર છે, પણ એની પાછળનું રહસ્ય ભાગવતજી આપે છે કે માણસને પહેલું કપડું પહેરાવે એમાંય ખીચું ન હોય, અને જ્યારે મૃત્યુથી લઈ જાય અને છેલ્લું ઓઢાડે એમાંય ખીચું ન હોય. જન્મ થાય ને પહેલું કપડું પહેરાવીએ એમાંય ખીચું ન હોય, અને છેલ્લે ઓઢાડાતું કપડું એમાંય ખીચું ન હોય. આ દુનિયામાં આવે ત્યારે પણ પગથી ચાલીને ન આવે, અને દુનિયામાંથી જાય ત્યારે પણ પોતાના પગ ઉપર ચાલીને નથી જતો. તો અહંકાર શેનો? અભિમાન શેનું? એટલા માટે ત્યાં શબ્દ છે અહંકાર વિમૂઢે શું. અભિમાન એ તો વિમૂઢનો તાજ છે. જેનામાં વિચાર, બુદ્ધિ, જ્ઞાન નથી એવાનો તાજ છે. પણ જે સદાયને માટે આનંદમાં છે, પ્રભુની સેવામાં છે, પ્રભુની લીલામાં છે, એવા જીવને લેશ માત્ર પણ અહંકાર ન હોવો જોઈએ. લેશ માત્ર અજ્ઞાનતા ન હોવી જોઈએ. સુખદેવજી વિશેષ સમજાવે કે એક ગામમાં નાચનારી સ્ત્રી અને પુરુષ આવે. અડધી રાતના સમય નાચનારી સ્ત્રી નાચી નાચીને થાકે, પોતાના પુરુષને વિનંતી કરે અડધી રાતના સમયે કે થોડોક રાગ બદલાવી નાખને. એ જ ગામના ચોરામાં એક સાધુ બેઠા હતા. સાધુના મનમાં વિચાર આવ્યો કે 60 વર્ષ જતા રહ્યા, થોડોક રાગ બદલાવું
આવતીકાલે સવારે કોઈ સારું માણસ દર્શન કરવા આવે તો સંસાર માંડી લઉં. એ જ સભાના અંદર એ જ ગામના વેપારીની પત્ની વેપારીના 12 વર્ષથી વાણ ગયા. એ સ્ત્રીના મનના અંદર વિચાર આવ્યો કે 15 દિવસમાં વાહન ન આવે તો બીજાનું ઘર માંડી લઉં. એક રાજાની દીકરીનો વિચાર બદલાયો. એટલામાં જ નાચનારી જે સ્ત્રી છે એનો પુરુષ આજ્ઞા કરે, એનો પુરુષ એમને સમજાવે કે આપણે ભારતના માણસ છીએ, મનુ મહારાજમાંથી આપણી ઉત્પત્તિ છે, આપણાથી રાગ ન બદલાવાય. અડધી રાત વહી ગઈ, અડધી હમણાં નીકળી જશે, જે રાગમાં છે એમાં પૂરું કર. આ જ શબ્દ ચોરાના અંદર બેઠેલા સાધુને સંભળાયા કે એક નાચનારો પુરુષ પોતાની સ્ત્રીને રાગ બદલવાની ના પાડતો હોય તો આ દેશનો સાધુ છું, મારાથી રાગ કેમ બદલાય? એ જ શબ્દ વેપારીની સ્ત્રીને લાગ્યા કે એક નાચનારી સ્ત્રી એનો રાગ ન બદલતી હોય તો મારો રાગ મારાથી કેમ બદલાય? એ જ શબ્દ રાજાની દીકરીને લાગ્યા. અહીંયા સુખદેવજી પરીક્ષિત રાજાને સમજાવે, પરીક્ષિત, જેમ પ્રભુ રાખે તેમ રહેવું અને ભક્તિ કરવી અને બીજાને કરાવવી એનાથી મુખ્ય કે મોટો કોઈ ધર્મ નથી. અને યાદ રાખજો વૈષ્ણવ, એક વખત તમે કોઈનું સારું કરશો તો તમારી માટે 1000 વસ્તુઓ સારી તૈયાર છે, પણ એક વખત કોઈનું ખરાબ કરશો તો 1000 વસ્તુઓ ખરાબ તૈયાર છે. મહાભારત પુસ્તક એનું સાક્ષી છે. ગાંધારી કૃષ્ણને પ્રશ્ન કરે છે કે મારી દશા આવી કેમ? થોડા બધા આગળ આવી જાઓ એટલે પાછળ વ્યવસ્થા થાય. હવે સપ્તાહનું આયોજન કરો ને તો મોટા ગ્રાઉન્ડમાં કરજો. અવતાર કથા સુધી પહોંચવું છે, થોડુંક ડિસ્ટર્બ ઓછું થાય તો એવું રાખજો. અને હું સમજુ છું કે નાનો હોલ છે એટલે વ્યવસ્થા કરવી થોડી અઘરી છે, પણ તોય વલ્લભની કૃપાથી બધા વૈષ્ણવની વ્યવસ્થા થઈ ગઈ, એટલી કૃપા મારા ને તમારા ઉપર. રીતિ પ્રીતિ કરત સો સ્નેહ. ભાગવતજી પહેલો સ્નેહ શીખવે છે વાલા વૈષ્ણવ. ગમે એટલી સંપત્તિ હશે, ગમે એટલા તમે ધનવાન હશો, કદાચ સોનાના ઢગલા ઘરમાં હોય પણ હૃદયમાં ભાવ નહીં હોય તો એ સંપત્તિનું કરશો શું? કોઈના પ્રત્યે સ્નેહ નહીં હોય તો એ વસ્તુનું શું કરશો? દશા અજામિલ જેવી થાય. અને એ જ અજામિલના આખ્યાનથી સુખદેવજી વારંવાર સમજાવે કે એક સમય આવશે જ્ઞાન કામ નહીં આવે, એક સમય એવો આવશે સંપત્તિ કામ નહીં આવે, એક સમય એવો આવશે કે આ દેહનું રૂપ કોઈ કામ નહીં આવે. અને એ સમય જે વસ્તુ કામ આવે એ કરેલું કર્મ
અને ભોગવેલો ધર્મ, બે જ વસ્તુ. અને સ્પષ્ટ મારો પોતાનો અનુભવ વર્ણન કરું છું કે આપણે કેટલા આનંદમાં છીએ એ વિચાર પછી કરવો, પણ આપણા કારણે કેટલા આનંદમાં છે ને એ વિચાર પહેલા કરવો. વાલા વૈષ્ણવ, એ ઘર હોય તોય ભલે, સમાજ હોય તોય ભલે, દુકાન હોય તોય ભલે, ને આપણી દુનિયા હોય તોય ભલે, એક દિવસમાં આપણા કારણે કોઈ જીવને આનંદ આવે તો માની લેવું કે આપણી ઉપર બિરાજતા ઠાકોરજી એ સદાયને માટે આનંદમાં છે. આપણે કોઈ 5 વૈષ્ણવને આનંદ આપી શકીએ તો સમજી લેવું કે આપણા કારણે કોઈ પ્રભુ આનંદમાં બિરાજે છે. બાકી દુઃખ તો બધાને છે. અજામિલનું આખ્યાન પરિપૂર્ણ કરતા, સપ્તમ સ્કંદના અંદર પ્રવેશ કરતા કશ્યપના દ્વિતીય પુત્ર હિરણ્યાકશ્યપ અને હિરણ્યાકશ્યપનું લગ્ન કયાધુ નામની સ્ત્રી સાથે થાય. કયાધુને ઇન્દ્ર હરીને લઈ જાય અને રસ્તામાં નારદનો સત્સંગ થાય. અને એ સત્સંગથી જે બાલકનું પ્રાગટ્ય થાય એ બાલકનું નામ પ્રહલાદ પાડવામાં આવે. જે પ્રભુના નામના અંદર, પ્રભુની સ્વરૂપના સેવાના અંદર ભારતના 2 બાલક એવા જે પારણિયામાંથી પ્રભુનું નામ લેતા, જેના રડવામાંથી પ્રભુના નામનો અવાજ સંભળાતો, એક પ્રહલાદજી અને બીજા તુલસીદાસજી. આ દુનિયાના અંદર સ્વરૂપ સેવાની કોઈએ શરૂઆત કરી તો એ પ્રહલાદજીએ કરી, મૂર્તિ પૂજાની કોઈએ શરૂઆત કરી તો એ પ્રહલાદજીએ કરી. એ પહેલા ભગવાન હતા, યજ્ઞ સ્વરૂપે, વેદ સ્વરૂપે, જલ સ્વરૂપે બધાને ભગવાન માનતા. પણ વિશ્વમાં સૌથી પહેલી મૂર્તિ પૂજાની શરૂઆત કોઈ કરનાર હોય તો એ પ્રહલાદજી છે. મનુ મહારાજે ભક્તિ કરી યજ્ઞ દ્વારા. કરદમ ઋષિએ ભક્તિ કરી પોતાના યજ્ઞ કર્મ દ્વારા. સ્વરૂપ નહોતું, પણ સૌથી પહેલા સ્વરૂપની પ્રાપ્તિ કોઈએ કરી હોય તો એ પ્રહલાદજીએ કરી. પારણિયામાંથી ભગવત નામ સંભળાવા લાગે અને હિરણ્યાકશ્યપ કયાધુને પ્રશ્ન કરે, કયાધુ, દીકરો મારો, સંતાન મારું, ઘર મારું, તમામ વસ્તુઓ મારી, અને મારો પુત્ર એ નારાયણનું નામ લે, ભગવાનનું નામ લે. કયાધુએ વિનંતી કરી કે સંબંધ તારો છે, ઘર તારું છે, વિચારો તારા છે, પણ સંસ્કાર એ તો મારો છે. ભાગવતજી સ્પષ્ટતા કરે છે. આપણું વિજ્ઞાન એવું કે બાપ એવો દીકરો થાય, પણ ભાગવતજી આ વસ્તુને 3 જગ્યાએ નથી સ્વીકારતું. બાપ એવા દીકરા થાય તો હિરણ્યાકશ્યપને ત્યાં પ્રહલાદનો જન્મ ન થાય. થોડુંક દેખી જાય. બાપ એવા દીકરા થાય તો ઉગ્રસેન રાજાને ત્યાં કંસનો જન્મ ન થાય. કયાધુ વિનંતી કરે છે કે એક તાવડીને ચૂલા ઉપર મૂકવામાં આવે અને જ્યારે તાવડી ફૂટે અને એમાંથી જે ઠીકરું છૂટું પડે, 6 મહિના સુધી ઠીકરું જે વસ્તુને અડે એ વસ્તુ કાળી થાય. એક તાવડીમાંથી છૂટું પડેલું ઠીકરું પોતાનો ગુણધર્મ ન મૂકતું હોય તો 9 મહિના માના ઉદરમાં રહેલું બાળક પોતાના સંસ્કાર કેમ મૂકે? અહીંયા લોહીનો સંબંધ નથી, અહીંયા ભાવનો સંબંધ છે. વાલા વૈષ્ણવો યાદ રાખજો. સગો હોય વાલો ન હોય, અને વાલો હોય એ સગો ન હોય. ભાગવતજી સ્પષ્ટતા શીખવે છે, સ્પષ્ટ કરે છે. અતિ સ્નેહ જેની સાથે હશે કોઈ સગો નહીં હોય,
કારણ કે જ્યાં સ્વાર્થ નથી ત્યાં સ્નેહ છે, અને જ્યાં સ્નેહ છે ત્યાં કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. અહીંયા ભાગવતજીની વિડંબના છે, ભાગવતજીનો પ્રશ્ન છે. અડધી રાતનો સમય, નારાયણનું નામ લેતા પ્રહલાદજી બંધ ન થાય. શુક્રાચાર્યના પુત્ર સન્માર્ક ઋષિના આશ્રમના અંદર પ્રહલાદજીને ભણવા મોકલે. સન્માર્ક ઋષિ પ્રશ્ન કરે કે તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદજીએ ઉત્તર આપ્યો, ગુરુદેવ, મારો ભગવાન ક્યાં છે પછીનો પ્રશ્ન છે, પણ ભગવાન ક્યાં નથી એ પ્રશ્ન બતાવો. અને આ જ વાત મહાપ્રભુજીએ કરી કે આખી જિંદગી સેવા કરી લ્યો, પ્રભુને તમારા કરી લ્યો, છેલ્લે તમારા સ્મશાનના લાકડામાં પણ તમને ભગવત દર્શન ન કરાવું તો હું વલ્લભ ન કહેવાઉં. આ મહાપ્રભુજીની કહાની. એટલા માટે આપણે ત્યાં ગોલોકવાસ કહેવાય છે. આ શ્રી વિઠ્ઠલનાથજીની કહાની આપણો પુષ્ટિ, આ આપણી રીત છે. અને આટલો સ્નેહ જ્યારે ઠાકોરજીમાં થાય ત્યારે માની લેવું કે શ્રી ઠાકોરજી સાક્ષાત હૃદયના અંદર બિરાજે છે. અને એક સમય આવે ભૂલને સ્વીકારવાનો, એક સમય આવે અપરાધને મૂકવાનો, એક સમય આવે જૂનું જે જીવન જીવતા હોય એમાંથી નવું પરિવર્તિત કઈ થવાનો. પણ સમયને સમય આપશો તો સમય તમને સમય આપશે. એક વખત હાથમાંથી સમય ગયો, જિંદગીમાં પાછો નહીં આવે. સેકન્ડના કાંટાને શ્રી અમનાજીનું સ્વરૂપ માનજો, મિનિટના કાંટાને શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ માનજો, અને કલાકના કાંટાને પહેરેલી હાથમાં ઘડિયાળના શ્રી ઠાકોરજીનું સ્વરૂપ માનજો. સમય સ કહેતા શ્રીનાથજી, મ કહેતા મહાપ્રભુજીને, ય કહેતા યમુનાજી. જેટલી વાર ઘડિયાળમાં જોશો ને એટલી વાર શ્રીનાથજી, યમુનાજીને, મહાપ્રભુજીનું સ્મરણ થશે. અને હું નથી માનતો કે કોઈ વૈષ્ણવ આવી રીતના સ્મરણ કરે તો એનો સમય નબળો આવે. આપણો સમય સુધારવો એ તો આપણા હાથમાં છે. જે થઈ ગયું એ થઈ ગયું, ગયું એ પાછું નહીં આવે. પણ નવી શરૂઆત કરો. જાગવાનો સમય છે, જાગો વૈષ્ણવ. કદાચ હું વ્યાસપીઠ ઉપરથી એમ કહું કે આવતીકાલે તમારા મંદિરનો દરવાજો તમે ખોલો, નિજ મંદિરમાં તમે પ્રવેશ કરો, અને સાક્ષાત વેણુને ધરીને શ્રી ઠાકોરજી ઠાડા ખડા હોય તો આપણે શું કરી લઈએ? ફોટો પાડશું, શું કરશું? કાંઈ જ નહીં થાય. ભગવાન મેળવવા એ સર્વસ્વ નથી, ભાવ મેળવવો એ સર્વસ્વ છે. અને ભાવ હશે તો ઘરના ખૂણામાં ભગવાનનું દર્શન થશે. ભાવ નહીં હોય તો ચાર ધામમાં પણ ભગવત દર્શન નહીં થાય. વૈષ્ણવ, ભાવની મહત્વતા એ ભાગવતજી આપે છે. હૃદયમાં ભાવ હશે તો દરેક વ્યક્તિમાં ભગવત દર્શન થશે. પણ હૃદયમાં ભાવ નહીં હોય ને તો મંદિરના સ્વરૂપમાં પ્રભુ નહીં દેખાય. કારણ કે અર્જુનને આજ્ઞા કરી, અર્જુન, હું તો જેવો છું એવો છું, પણ તારી દ્રષ્ટિમાં હું નથી એટલે હું નથી દેખાતો. એક વખત તારી દ્રષ્ટિમાં મને પધરાવીને જો, દરેક કણમાં, દરેક ક્ષણમાં. રથના ચાર ઘોડામાં તો ભગવત દર્શન થાય, પણ રથની લગામમાં પણ તને કૃષ્ણનું દર્શન ન કરાવું તો હું પુષ્ટિ પુરુષોત્તમ ન કહેવાઉં. અર્જુન, મહાભારત, એનાથી આગળ વેદ, એનાથી આગળ શાસ્ત્ર, એનાથી આગળ મનુસ્મૃતિ જેવા ગ્રંથો, એનાથી આગળ પદ્મ પુરાણ, કે હે જીવ જાને જાગી, બારને માથે ગયા બે વાગી. ત્યારે ઘડિયાળ નહોતી વાલા વૈષ્ણવ. તો સુરદાસજીને ખબર કેમ પડી કે બારને માથે બે?
12 ને 2 કેટલા થાય? 14. સુરદાસજી જીવને ટકોર કરે છે, 14 ભુવનમાં તારી માયાનું ભૂંગળું વાગી રહ્યું, હવે તો જાગી જાને. માયાની પાછળ દોટ ન કરતા પ્રભુની પાછળ દોટ કરવી. પ્રહલાદજી દોડવા લાગે, કાળ કોટડીના અંદર પૂરવામાં આવે. અડધી રાતના સમય કાળ કોટડીના અંદર તેજ પુંજ પ્રકાશ પ્રગટ થયો. પ્રહલાદજી પ્રકાશને દંડવત કરે, પ્રશ્ન કરે, આપ કોણ? પ્રકાશમાંથી અવાજ આવ્યો કે અખિલ બ્રહ્માંડનો માલિક, લક્ષ્મીનો પતિ, જગતનો તારણહાર. પ્રહલાદજીએ વિનંતી કરી, મારા માટે કાળ કોટડીમાં આવ્યા? પ્રભુએ આજ્ઞા કરી, પ્રહલાદ તારા માટે તો ખાલી કાળ કોટડીમાં આવ્યો, પણ કલી કાલના અંદર કોઈ ભગવત સ્મરણ કરે, તમામની કોટડીમાં ન પધારું તો હું પુષ્ટિ પુરુષોત્તમ ન કહેવાઉં. અદય દાન દેવાને ચતુર મહા ઉદાર ચરિત્ર કરે ભરપૂર. અદય દાન. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી વગર આવું દાન કોણ કરી શકે? પ્રહલાદજીએ દ્રઢતા બતાવી. હોલિકાના અંદર પ્રહલાદજીને બાળવાનો વિચાર કરે. પ્રભુ વાયુને આજ્ઞા કરે કે પ્રહલાદજી મારા છે. મંદ શીતલ વાયુ વાવા લાગે. હોલિકાની ચુંદડી ઉડી પ્રહલાદજીના ઉપર પડી અને આપણા ઉત્સવનું નામ થયું. પુષ્ટિ માર્ગના અંદર એક સાખી થઈ. ફાગણના પગવા, ધાણીને દાળિયા, અન્નકોટની સખડી, નંદ મહોત્સવની માખણ અને મિશ્રી, અન્નકોટની સખડી જેણે નથી લીધી એની જિંદગી રખડી રખડીને રખડી. જેણે પ્રભુને કોઈ દિવસ ગોદમાં નથી પધરાવ્યા, જેણે ક્યારેય સખડીની ટૂંક નથી લીધી, ખાખરાની ખિસકોલી જેવો જીવ આંબાના રસને કેમ માણે? સંસાર ખરાબ નથી, યાદ રાખજો વાલા વૈષ્ણવ. ભાગવતજી સ્પષ્ટતા કરે છે, સંસારની કોઈ વસ્તુ ખરાબ નથી, કારણ કે સંસારને તો બ્રહ્માજીએ પ્રગટ કર્યો. એને આપણાથી ખરાબ ન કહી શકાય, પણ સંસારના કાર્ય કરતા મૂલત્વ પ્રભુને ભૂલી ગયા, એ વસ્તુ ખરાબ છે. સંસાર તો પ્રભુનો છે, દુનિયા તો પ્રભુએ બનાવી. અને હજી એક સ્પષ્ટતા કરું કે તમારા મનમાં આનંદ હશે તો ઝૂંપડીમાંય તમને આનંદ આવશે, પણ તમારા મનમાં આનંદ નહીં હોય તો કાશ્મીરમાં પણ તમે આનંદ નહીં કરી શકો. આનંદ અને દુઃખ એ મનની ક્રિયાઓ છે. એટલા માટે ભાગવતજી આજ્ઞા કરે છે. અને ભાગવતજીનું એક જ મહાન તત્વ રહ્યું છે, પોઝિટિવ વસ્તુનો વધારો કરી અને નેગેટિવ વસ્તુને હટાવી. કોઈ જાતની ફોર્મેલિટીઝ વગર માત્ર રિયાલિટીને સમજાવવી. આખી જિંદગી આપણે કોઈને સારું દેખાડવા, કોઈને સારું લાગવા, કોઈનું સારું કરવા જીવા, પણ આ 7 દિવસ એ આપણા માટે જીવવાના છે, આપણા મન માટે જીવવાના છે. બીજાનું સારું કરતા, બીજાને આનંદ આપતા આપણો આનંદ વધારે એ ભાગવતજી. બધા વૈષ્ણવના મુખ ઉપર આનંદ છે. ક્યારેક 3 કલાક ઘરે પલોઠી વાળીને બેસજો, બેસાશે શું કામે? અહીંયા તમારો આનંદ તમને ખેંચીને લઈ આવે છે. બધાને બધું યાદ નથી રહેવાનું. 3.5-4 કલાક જે બોલીશ, પણ એક વસ્તુ યાદ રહેશે કે આનંદ આવ્યો. એ જ આનંદનું સ્વરૂપ એ શ્રી ઠાકોરજી.
એ જ આનંદનું મહત્વ. એ પ્રભુ, જ્યાં આનંદ છે ત્યાં પ્રભુ છે, જ્યાં પરમ આનંદ છે ત્યાં પ્રભુની લીલાઓ છે. અહીંયા પ્રભુની લીલા છે એટલે આનંદ છે. અને આ જ આનંદ 7 દિવસ પછી દરેક વૈષ્ણવ દરેક ઘરમાં કરજો. શ્રી ઠાકોરજીને સર્વસ્વ માની ઘરના દીકરા દીકરીઓ વહુઓ એ ઘરના સંબંધ પછી પણ એક ભાવ રાખજો કે શ્રી વલ્લભે બ્રહ્મ સંબંધ આપેલા એ વૈષ્ણવ છે અને ભાગ્યશાળી છું મારા ઘરમાં આટલા વૈષ્ણવ છે, એવો ભાવ રાખજો. મોબાઈલના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી દૂર દૂરના લોકોને રોજ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કરો છો, પણ ઘરના લોકોને જ્યારે 2 હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરતા થાવ ને ત્યારે માની લેજો કે આનંદ સ્વરૂપ પ્રભુ પધાર્યા. ભલે કરો પણ શરૂઆત ઘરથી કરજો, આપણાવથી કરજો. અને હૃદયપૂર્વક એક વક્તા તરીકે કે 7 દિવસ પછી કોઈ વૈષ્ણવ મનમાં એવું ધારશે ને કે હું ઠાકોરજી પુષ્ટાવીને સેવા કરીશ, આ સપ્તાહ સાંભળીને કોઈ દીકરા કોઈ વહુ કે કોઈ દીકરીના મનમાં એવો વિચાર આવશે ને કે મારા બા ને બાપુજી ગયા પછી અમારા ઠાકોરજી જાપીજી નહીં થાય, એની સેવા અમે કરશું, તો હું માની લઈશ કે જામજોધપુર આવું મારું સફળ રહ્યું. ધન અને સંપત્તિ માટે ભાગવતજી નથી, આ તો સાક્ષાત ભગવાન માટે ભાગવતજી છે. અને જ્યાં ભગવાન છે ત્યાં તો સંપત્તિ આવે ને ધની આવે. આમાં કોઈને કહેવાની વસ્તુ નથી તમે આપો, આ માગવાની વસ્તુ નથી, આ તો કંઈક આપવાની વસ્તુ છે. માગવું એ મર્યાદા અને આપવું એ પુષ્ટિ. પ્રહલાદજી માગણી કરે, હિરણ્યકશ્યપને વરદાન છે દિવસે ન મરે રાત્રે ન મરે, ઘરમાં નહીં બહાર નહીં ઉપર નહીં નીચે નહીં. અને એ સમયે પ્રહલાદજી પ્રશ્ન કરે કે હવે આપ કાળ કોટડીના અંદર વિનંતી કરે કે પ્રભુ હવે રસ્તો કયો કરશો? ત્યારે પ્રહલાદજીએ વિનંતી કરી. નારાયણ ઉત્તર આપે છે, પ્રહલાદ મારો રસ્તો તો હું પોતે કરું છું. મારા કરેલા રસ્તા ઉપર કોઈએ ચાલવાનું હોય છે. ભક્તિ એ રસ્તો છે. પ્રહલાદજીનું બોલવું, નારાયણનું સાંભળવું, સમય પછી સમય વ્યતીત થવા લાગે. પ્રહલાદજીના ઉપર એક એક દુઃખ આવવા લાગે. થાંભલાના અંદર રહેલું ધર્મ સ્વરૂપ ધર્મીમાં બદલાવા લાગે. મેં પહેલા કીધું ને, ધર્મ ને ધર્મી સ્વરૂપ. એકનો ધર્મ ને એકનો ધર્મી. જેટલું દુઃખ આવે એટલું સ્વરૂપની પ્રતિજ્ઞાઓ વધવા લાગે, સ્વરૂપની વિશાળતાઓ વધવા લાગે. એક એક પ્રતિજ્ઞાઓ, હિરણ્યકશ્યપની પ્રતિજ્ઞા હું કોઈથી મરું નહીં, અને ભગવાને સામે પ્રતિજ્ઞા લીધી તને મારું નહીં તો હું નારાયણ ન કહેવાઉં. 14 દિવસ સુધી થાંભલાને તપાવવામાં આવે. પ્રહલાદજીને પ્રશ્ન કરે, પ્રહલાદ આ થાંભલાના અંદર તારો ભગવાન હોય? પ્રહલાદે ઉત્તર આપ્યો કે જલમાં, સ્થલમાં, વાયુમાં, પ્રમાણમાં, તમામ જગ્યાએ છે તો થાંભલામાં કેમ ન હોય? હિરણ્યકશ્યપ આજ્ઞા કરે તો થાંભલાનો સ્પર્શ કરો. પ્રહલાદજીએ વિનંતી કરી કે ધગધગતા થાંભલાને નહીં પણ મારા પ્રભુને સ્પર્શ કરું છું, એવો ભાવ રાખીને ચાલી રહ્યો છું. પ્રહલાદજી એક પછી એક ડગલા ભરવા લાગે.
જમણા હસ્તના અંગૂઠાથી થાંભલાનો સ્પર્શ કરવાની તૈયારી કરે અને સંધ્યાના સમયે થાંભલો ફાટે અને ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થાય. બોલો નરસિંહ ભગવાન કી. નરસિંહ ચૌદસનો દિવસ અને સંધ્યાનો સમય. હિરણ્ય કશ્યપને પોતાની ગોદના અંદર વધરાવી પ્રશ્ન કરે, દિવસ છે કે રાત? ન તો દિવસ ન તો રાત. ઘરમાં છે કે બહાર? ન તો ઘરમાં ન તો બહાર. ઉપર છે કે નીચે? મહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી, જે ભક્તિ કરે નહીં, બીજાને કરવા દે નહીં, ન ભૂતલ ઉપર સુખ લે કે ન બીજાને લેવા દે, પ્રેત થઈને અવતરે ભગીરથી સિવાયનો ઉદ્ધાર ન થાય, ભાગવતજી સિવાયનો ઉદ્ધાર ન થાય. પ્રશ્ન કર્યો, હું કોણ છું? ન તો મનુષ્ય, ન તો પ્રાણી, ન તો અસ્ત્ર, ન તો શસ્ત્ર, ન તો જ્ઞાન, ન તો વિજ્ઞાન. કારણ કે આવું તો જ્ઞાનમાં લખેલું નહોતું ને વિજ્ઞાનમાં પ્રગટ નહોતું થયેલું. અડધું સ્વરૂપ સિંહનું, અડધું નરનું, આવું કોઈ વિજ્ઞાન નહોતું. જ્ઞાનની પૂર્ણતા થઈ અને વિજ્ઞાન પૂર્ણ થયું એવો અવતાર થયો. નામ માત્રથી પ્રહલાદજી વિનંતી કરે, હિરણ્ય કશ્યપનો ઉદ્ધાર અને પ્રહલાદજીનું રાજ તિલક. પ્રહલાદજીના પુત્ર વિરોચન રાજા, વિરોચન રાજાના પુત્ર બલિ રાજા. 6 પેઢી પૂરી થઈ અને 7મી પેઢીની શરૂઆત થઈ. નારાયણની નાભીમાંથી કમલ 1, કમલના પુત્ર બ્રહ્માજી 2, બ્રહ્માજીના પુત્ર કશ્યપ 3, કશ્યપના પુત્ર હિરણ્ય કશ્યપ 4, હિરણ્ય કશ્યપના પુત્ર પ્રહલાદજી 5, પ્રહલાદજીના પુત્ર વિરોચન રાજા 6 અને વિરોચન રાજાના પુત્ર બલિ રાજા 7. તમામ પ્રતિજ્ઞાઓ લઈ અને પૃથ્વીને વશ કરવાનો પોતાનો મનોરથ, આખી પૃથ્વી પર રાજ કરવાનો પોતાનો મનોરથ, દાનવોને અમૃત પાવાનો મનોરથ. અસુરોના ગુરુ શુક્રાચાર્ય થયા ત્યારે પણ અસુરોના ગુરુ જ હતા, અત્યારે અસુરોના ગુરુ જ છે. મલેચ્છા ક્રાંતે શું દેશે શું. ક્યારેક લીટીનો મહિમા વાંચજો, વર્ણન વાંચજો. એક લીટી સમજાવવા જાઓ તો ત્યારે 1.5 કલાક જેવો સમય જોઈએ, પણ વાંચજો કૃષ્ણાશ્રય. કૃષ્ણાશ્રયનો જે વૈષ્ણવ પાઠ કરો છો એનો શ્લોક અહીંયા સ્પર્શ કરે છે. અસુરોના ગુરુ, ત્યારે પણ શુક્રાચાર્યનું માન હતું ને આજે પણ શુક્રવારનું માન છે. એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરી, મલેચ્છા ક્રાંતે સુદેશે શું. બહુ સમજીને વિચારીને લેવામાં આવેલો નિર્ણય છે. ક્યારેક ભગવત વાર્તામાં સમજાવીશ આખો કૃષ્ણાશ્રય. અત્યારે તો આપણે ભાગવતજી માટે બધા મળ્યા છીએ. અત્યારે આપણો વિષય ભાગવતજી છે. સમુદ્ર મંથન ચાલે, વર્ષોના વર્ષો વ્યતીત થાય, ઐરાવત હાથી કામધેનુ ગાય, નવરત્ન હડાહડ 20 ભગવાન શંકર જેમનું પાન કરે, 36 રાગ રાગણી ભગવાન શંકર લઈ ગયા. શિવ વિરમચી દેવસુતે ઘનાગની ભેષદા દ્રોહ પરાસરા વિષ્ટદે વિશુદ્ધ મથુરા તટે. તમામ દેવી દેવતાઓએ ભેગા થઈ પાર્વતીજીને વિનંતી કરી કે ભગવાન શંકર 36 રાગ રાગણી લઈ ગયા પણ ક્યારે ગાતા નથી. નેપાળના કાઠમંડુ, અત્યારે જે આપણે નેપાળ કાઠમંડુ કહીએ, કાઠમાંડુના સ્મશાનના અંદર પાર્વતીજી પધારે અને પશુપતિનાથ મહાદેવજીના સ્વરૂપને વિનંતી કરે કે હું પિયર પધારું. કેટલા દિવસ? આપણી ઉપર વડલો છે, વડલાના પાન ગણી લ્યો.
મહાદેવજી એક ડાળના ગયણા સવારથી સાંજ થઈ, આખા વડલાના તો ક્યાંથી ગણાય. શિવજીએ વિચાર કરીને વિનંતી કરી 3 દિવસનો વધાડ. એક દિવસ આવવાનો, એક દિવસ જવાનો, એક દિવસ રોકાવાનો. શિવજીની 6 મહિનાની 2 સમાધિ પૂરી થઈ. પાર્વતીજી આવ્યા નહીં. મોચીનું સ્વરૂપ ધારણ કરી અને પાર્વતીજીને પધરાવાને માટે જાય. 3 જોડી મોજડીની હીરા રત્ન જડિત મોજડી. કલાકારો, સાહિત્યકારો એની રીતે વર્ણન કરે, પણ આ સત્ય કથા છે. પનિહારી જ્યાં જલ ભરવાને માટે જાય ત્યાં હાટ માંડી. આમાંથી પુષ્ટિનું એક પ્રાગટ્ય છે. આ લીલામાંથી મર્યાદા માર્ગી જીવો પ્રશ્ન કરે ને કે વૈષ્ણવો શિવનું નામ ન લે, એવું નથી. યમનાષ્ટક એ પણ શિવજીથી જોડાયેલું છે. શિવ વિરમચી દેવસ્તુતે. સુરદાસ જે જોગી લીલાના 1300 કીર્તન કર્યા એ શિવ લીલાથી જોડાયેલા છે. કોઈ દેવી દેવતાનું અપમાન કર્યા વગર પોતાના માર્ગને વ્યવસ્થિત પ્રગટ કરી અને શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગનું સર્જન કર્યું. કોઈની નિંદા નહીં. પાર્વતીજીને સમાચાર મળ્યા કે કોઈ મોચી ગામના પાદરમાં આવ્યો પણ કોઈને મોજડી આપતા નથી. પાર્વતીજી પોતે પધારે. શિવજીને ઓળખી ન શકે, પ્રશ્ન કરે કે મોજડીની કિંમત કેટલી? અને એ સમયે શિવજીએ વિનંતી કરી કે કોઈ નારાયણના ઘરે નારી હોય, કોઈ શિવના ઘરે નારી હોય, કોઈ બ્રહ્માના ઘરે નારી હોય, કોઈ ઇન્દ્રના ઘરે નારી હોય, આ મોજડીને પહેરી શકે. સખીઓએ વિનંતી કરી કે અમે કહી દે કે આપ કોણ છો? પાર્વતીજીએ ના પાડી કે હીરાની મોજડી માટે મારા પતિનું નામ મારાથી ન લેવાય. અને સૌથી છેલ્લે ભગવાન શંકરે વિનંતી કરી મોચીના સ્વરૂપમાં મારા માટે 2 રોટલા ઘડો તો મોજડી આપું. પાર્વતીજી મોજડી માટે રોટલા ઘડવાને માટે તૈયાર થાય. શિવજી સ્નાન કરવાને માટે જાય. મોચીનું સ્વરૂપ બદલાવી શિવનું સ્વરૂપ ધરીને આવે. પાર્વતીજીએ પ્રશ્ન કર્યો, મને દગો આપ્યો, આનો બદલો ન લઉં તો હું પાર્વતી ન કહેવાઉં. મળે મસાણે રખડવું, આંગ ભાંગ ધતુરો ચાવવો, 9 મહિનાની સમાધિ લગાડીને બિરાજવું અને પાસેથી પાર્વતીજી ભીલડીનું સ્વરૂપ ધરીને નીકળે. નેત્ર ખોલી ભગવાન શંકર પ્રશ્ન કરે, કુંવારા છો કે પરણેલા? અને પાર્વતીજીએ સ્વરૂપ બદલ્યું. મારું ને આપનું વેર પૂરું થયું. એ ભીલડીનો બીજો જન્મ રામાયણના અંદર સબરી તરીકે અને એ ભીલડીનો ત્રીજો જન્મ વ્રજના અંદર પુલિંદીજી નામના ભીલડી તરીકે. આજે નાદવારાના ઉત્થાપનનો મેવો પુલિંદીજી ભીલડીના ભાવથી આવે છે. વાલા વૈષ્ણવો, ક્યારેક નાથ દ્વારાના નાથને યાદ કરો ને ત્યારે પ્રસંગને યાદ કરજો. એક એક પ્રસંગ સમજાવું તું થોડું, પણ સ્વીકારવું જાજુ પડે. વિષયને ઠોસ કર્યા વગર કોઈ વાતની શરૂઆત કરીએ તો આનંદ ન આવે. અને આજે તો મને મનોરથી તરફથી પણ છૂટ મળી, કાંઈ વાંધો નહીં, 8:30 વાગે. અને એ પાછી માઇકમાં છૂટ મળી બધાની સામે. કાંઈ વાંધો નહીં. આપ સર્વે વૈષ્ણવનો ભાવ છે અને હું તો આપવા જ આવ્યો છું. જેટલું મને વલ્લભે કૃપા કરીને આપ્યું છે, મારું કોઈ સામર્થ્ય નથી. મહાપ્રભુજી હૃદયમાં પધરાવીને જેટલું અપાવશે એટલું આપીશ. આ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય દેવોને અમૃત પાઈ
દાનવોને અમૃત વગર ના રાખે, રાહુ અને કેતુનો ઉદ્ધાર થાય, બલિરાજાના ઉપર રાજશાળા આવે, યજ્ઞની તૈયારી કરે, અને એવામાં દ્વિતીય અવતાર પ્રાગટ્ય, દ્વિતીય લીલા પુષ્ટિની 4 જયંતિ ભાગવતજીમાંથી નરસિંહ, વામન, રામ અને કૃષ્ણ પુષ્વન નામના વ્રતથી પ્રગટ થયેલા પ્રભુ ભૂતલ ઉપર પધારે અને જેમનું નામ વામન પાડવામાં આવે. બોલો શ્રી વલ્લભાધીશ કી, વામન ભગવાન કી. વૈષ્ણવતાના અંદર બ્રાહ્મણ કુલના અંદર બીજો અવતાર. એક બ્રાહ્મણ કુલમાં અવતાર થયો, આ બીજો અવતાર. કરદમ એ બ્રાહ્મણ હતા, મનુ મહારાજ એ બ્રાહ્મણ હતા. એમને ત્યાં જે કપિલ આવ્યા. બ્રાહ્મણ એટલે કોણ? ખાલી કર્મકાંડ કરાવે નહીં. બ્રાહ્મણની વ્યાખ્યા એટલે કોણ? અહીંયા બ્રહ્મ તેજનું વર્ણન સુખદેવજી કરે છે કે મનુ મહારાજના યજ્ઞમાંથી નીકળતો અગ્નિ એટલે બ્રાહ્મણ. 18,000 શ્લોકની સંહિતા બનાવી અને જગતને માર્ગદર્શન આપતા વેદવ્યાસજી એટલે બ્રાહ્મણ. પરીક્ષિત રાજાના મૃત્યુને જોવેરાના અંદર રોકી અને તક્ષકની સામે મૃત્યુનો ભય હટાવી અને નિર્ભયતાનું દાન કરનારા સુખદેવજી એટલે બ્રાહ્મણ. અધર્મના અંધકારને દૂર કરી અને ધર્મની જ્યોત પ્રગટાવનાર દુર્વાસા એટલે બ્રાહ્મણ. જગતને જરૂર પડે ત્યારે પોતાના તમામ હાડકાનું દાન કરનારા દધીચી એટલે બ્રાહ્મણ. જ્ઞાન, કર્મ અને ધર્મ શીલવંત પોતાના અંદર સમાવી તમામ શાસ્ત્રનું, તમામ વેદનો સાર લઈ અને બાપની આજ્ઞાના માને એકનું માન રાખવા સગી માના ઉપર ફરશો પણ ફેરવતા જેનો હાથ ન અચકાય એવા પરશુરામ એટલે એક બ્રાહ્મણ. અખિલ બ્રહ્માંડના માલિકને 64 દિવસના અંદર 64 કળાઓનું જ્ઞાન આપતા સાંદીપની એટલે બ્રાહ્મણ. કૃષ્ણ પણ જેમના ચરણ ધોઈ અને પોતાના મુખથી જેમનો કાંટો કાઢે એવા સુદામા એટલે બ્રાહ્મણ. નાગર કુલમાં રબારીની નાતને પ્રશ્ન કરનારો નાગર જ્ઞાતિનો એક બ્રાહ્મણ નરસિંહ. આ પ્રસંગ તો ખબર છે ને, યાદ આવે એટલા પ્રસંગ કહું છું. સમય થોડોક વધારે જોશે, 8 વાગે કદાચ પૂરું થાય તો થાય, પણ કાંઈ વાંધો નહીં. આટલા વૈષ્ણવને આનંદ છે તો મને આનંદ છે. આનંદ આવે છે ને? ઊંચી આંગળી કરો જી ને, કેટલાને નથી આવતો? બોલો શ્રી વલ્લભા. કાંઈ વાંધો નહીં, છેલ્લા દિવસે આવશે. ઘણા વૈષ્ણવ ઊંચી આંગળી કરી હતી. જેણે કરી હતી ઘરે જઈને વિચારી લેજો. જે કરો એ સમજીને કરો, સાંભળીને કરો. ભયરૂપી ભાગવત નથી, ધર્મરૂપી ભાગવત છે, પ્રેમરૂપી ભાગવતજી છે. કોઈ લૌકિક દ્રષ્ટાંત નથી આપતો એટલે તમારી નિંદર ઉડાડવાની એક ટ્રાય કરું છું. અહીંયાથી બધું દેખાય. તમારે બધાએ ભેગા થઈને મારા એકનું ધ્યાન રાખવાનું, મારે એકલાએ તમારા બધાના ઉપર નજર રાખવાની. રબારી જ્ઞાતિ જુનાગઢના અંદર માથે માટલું લઈને આવે બનેલો પ્રસંગ. બાલા વૈષ્ણવ સામે નરસિંહ મહેતા મળે અને રબારી જ્ઞાતિના લોકોને પ્રશ્ન કરે કે આ માટલામાં શું છે. જ્ઞાતિએ વિનંતી કરી કે અમારામાંથી એક માણસને
કારણ વળગ્યું તું. એક માણસને કારણ હતું અને કારણ કાઢીને માટલામાં મૂક્યું. નરસિંહ મહેતાએ વિનંતી કરી, મને બતાવો કારણ કેવું હોય. જ્ઞાતિના લોકોએ વિનંતી કરી કે નો જોવે વળગી જાય, આ કોઈ સારી વસ્તુ નથી અને જેને વળગે એની ભયંકર સ્થિતિ થાય. નરસિંહ મહેતાએ વિનંતી કરી, માટલું નીચે મૂકો. માટલું નીચે મૂકી નાત પાછળ હટી ગઈ. કાળું કપડું માટલાના ઉપર બાંધેલું ખોયલું અને માટલામાં દ્રષ્ટિ કરી ત્યારે કૃષ્ણ માટલામાં વેણું વગાડતા હતા. નરસિંહ મહેતાએ પ્રશ્ન કર્યો, કારણ બનીને માટલામાં? ત્યારે કૃષ્ણએ આજ્ઞા કરી, નરસિંહ, કર્મ રૂપે મનુષ્યને સમજાયો, ધર્મ રૂપે સમજાયો, જ્ઞાન રૂપે સમજાયો અને છતાંય ન સમજો, મારો ભાગ મને ન આપે તો કારણ બનીને પણ ન કઢાવું તો કૃષ્ણ ન કહેવાઓ. કારણ વળગે ને ત્યારે એમ ન માનતા કે કારણ વળગે, એમ માનજો કે કૃષ્ણ વળગે છે. નરસિંહ મહેતાએ વિનંતી કરી કે કારણમાં પણ કૃષ્ણના દર્શન ન કરાવું તો નરસિંહ ન કહેવાઓ. આનાથી મોટી બીજી કૃપા કઈ હોય? આનાથી બીજું સારું દ્રષ્ટાંત કયું હોય? આનાથી બીજી સારી વસ્તુ કઈ હોય? આવા ધર્મનું દાન ભાગવતજી કરે છે, આવી વસ્તુનું દાન એ ભાગવતજી કરે છે. મધ્યરાત્રિનો સમય, વંથલીના વાવ પાસે વામનના પગલા, ભૃગુ કચ્છ નામનું ક્ષેત્ર એટલે આજનું ભરૂચ, નર્મદા નદીનો કિનારો અને મહાપ્રભુજી આ સુબોધનીજી પોતાના બેઠકજીના અંદર નર્મદા નદીના કિનારે ભરૂચના અંદર કરે. વામનનું પધારવું, બલિરાજાનું ઊભું થવું, 3 ડગલા પૃથ્વીની મંગાવી વિરાટમાંથી વામનને, વામનમાંથી વિરાટનું સ્વરૂપ ધરવું, 3 ડગલાના અંદર સર્વસ્વને સમાવવું, બલિરાજાને અતલ વિતલ સુતલનું દાન કરવું. લક્ષ્મીજી રાખડી બાંધવાને માટે આવે અને પ્રભુને લઈને પધારે. એ જ બલિરાજાના દીકરા બાણાસુર અને બાણાસુરના દીકરા ગયાસુર 8 પેઢી પૂરી કરી અને 9મી પેઢીમાં શરૂઆત કરતા સુખદેવજી ધર્મ, અર્થ, કર્મ, મોક્ષ, જ્ઞાન. સુબોધનીજી 10 અધ્યાય પાછળ છે, ભાગવતજી 10 અધ્યાય આગળ છે. ભાગવતજી લ્યો તો ગજેન્દ્ર મોક્ષની કથા પહેલા આવે, સુબોધનીજી લ્યો તો પછી આવે. કારણ કે ગજેન્દ્ર મોક્ષથી આખું ગિરિરાધૈર્યાષ્ટકમ સમજાયું. ગિરિરાધૈર્યાષ્ટકમના અંદર શબ્દ છે મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી છે ને શબ્દ. તમારા જેટલા મેં નિત્ય પાઠ નથી કરી શકતા, પણ શબ્દને યાદ અપાવું છું. વ્રજેન્દ્ર શર્માધિક શર્મકારી, મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી, ગોવર્ધને ફંદ કંદ ફલોપહારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. અહીંયાથી આપણા પુષ્ટિનું પ્રાગટ્ય છે. ધ્યાનથી હવે એક જ પ્રસંગ પુષ્ટિનો આપું છું, બહુ સુંદર આપું છું. મેં કીધું હતું કે પ્રભુના શ્રૃંગાર હું શીખવીશ. એમાંથી એક શ્રૃંગાર, એક પ્રભુનું નકવેસર અને એક પ્રભુની ચીબુક. ગજેન્દ્ર નામનો હાથી જૂડ પગ પકડે, હાથી છૂટવાનો પ્રયત્ન કરે, છૂટી ન શકે. પ્રભુ હાથીની રક્ષા કરી અને જૂડનો ઉદ્ધાર કરે. હાથીએ માગણી કરી કે મારો બીજો જન્મ પુષ્ટિના અંદર થાય. એ હાથીનો બીજો જન્મ વ્રજના અંદર ગિરિરાજજીના ઉપર હાથી તરીકે થાય. શ્રી ગુસાઈજીની 5.5 વર્ષની ઉંમર,
ક્યારેક ગુસાઈજી ઘોડા લઈ આવે, ક્યારેક ગાય લઈ આવે. એક વખત ગુસાઈજી હાથી લઈ આવ્યા. મહાપ્રભુજીએ દોટ મૂકી, કૃષ્ણદાસ અધિકારીએ દોટ મૂકી કે હાથીનું કામ આપણે ત્યાં શું? દામોદરદાસ અરસાનીજી પ્રશ્ન કરે કે હાથી કેમ? ગુસાઈજી આજ્ઞા કરી, સમય આવશે ત્યારે કહીશ. આ લીલાને 35 વર્ષ જેવો સમય વીતી ગયો. મહાપ્રભુજી નિત્ય લીલાના અંદર પધારે અને 35-38માં વર્ષે ખવાસ આવી અને ગુસાઈજીને વિનંતી કરે કે આપનો હાથી લીલામાં ગયો, હાથીનો દેહ છૂટી ગયો. શ્રી ગુસાઈજીએ ખવાસને આજ્ઞા કરી એનું મસ્તક ખોલાવો. અને એનું મસ્તક ખોલાવવામાં આવે અને હાથીના મસ્તકમાંથી જે હીરો નીકળે એ શ્રીજી બાવાને ચીબુક તરીકે શ્રી ગુસાઈજી ધરાવે. તમે રોજ નિત્ય પાઠ કરો છો, ખબર છે આ શબ્દ ક્યાં છે? ક્યાં છે? નહીં. રોજ તમે નિત્ય પાઠ કરો છો. હળપચી હિરલો તો કીર્તન છે, ક્યારેક થાય છે? રોજના પાઠમાં છે, ભગવત વાર્તામાં. મારી સાથે બોલજો, બોલાવું છું. જય શ્રી વલ્લભ, જય શ્રી વિઠ્ઠલ, જય યમુના શ્રીનાથજી. કલયુગ નાતો જી ઉધાયરા, મસ્તક દરિયા હાથજી. મોર મુગટને કાને કુંડલ, ઉર વૈજંતી માલાજી. નાસિકા ગજ મોતી સોહે, તિલક બિરાજે ભાલજી. નાસિકા કહેતા ત્યાં નકવેસર નથી, નાસિકા કહેતા દાઢી છે. અને દાઢી ઉપર જે હીરો, નાસિકા ગજ, ગજ કહેતા હાથીને મોતી કહેતા હીરો. શ્રીજી બાવાની આંખમાંથી અશ્રુનું બિંદુ પકટું. શ્રીજી બાવાના નેત્રમાંથી આંસુ ટપકવા લાગ્યા. ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી કે આપને એક હીરો ધરવા માટે મેં 35 વર્ષ હાથી સાચવો અને આપ રડો છો. ત્યારે શ્રીજી બાવાએ આજ્ઞા કરી, વિઠ્ઠલનાથ આપે એક ચીબુક ધરવા 35 વર્ષ હાથી સાચવો. એક સમય એવો આવશે કે એક કટોરી દૂધ ધરવા વૈષ્ણવ ગાય નહીં સાચવી શકે. આ આપણી ભગત વાર્તા, આ આપણો પ્રસંગ. આજે સમય આવી ગયો. એક પણ વસ્તુ ખોટી નથી વાલા વૈષ્ણવ. બહુ મનન કરીને ગોતેલું આપ જેવા વૈષ્ણવ માટે છે. રોજ બોલો છો, ક્યારે વિચાર કર્યો તો કે આમાં હાથી શું કામે, હીરો શું કામે? કોઈ વૈષ્ણવને ખબર હતી આ પ્રસંગની? નાસિકા ગજ મોતી સોહે. અને એટલા જ માટે નાથ દ્વારાના અંદર તમે જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે કમલ ચોકમાં 2 હાથી છે. એ ભાવથી છે. અને કમલ ચોકમાં ગિરિરાજજીના ઉપર સાચવાતા એટલા માટે 2 હાથીનું સ્વરૂપ છે. એ સમયે 2 હાથી સાચા હતા, અત્યારના સમય આરસના છે. આપણે ત્યાં 3 પોળનું મહાત્મય છે. એક રૂપા પોળિયાની પોળ, એક હાથી પોલ અને એક સિંહ પોલ. આ 3 કીર્તનની ટીબારી છે. આ 3 બારી કીર્તનની છે. ક્યારેક નાથદ્વારામાં જાઓ ને તો યાદ કરજો 2 હાથી છે. આ ભાવ છે, આ લીલા છે, આ પુષ્ટિ છે. ગજેન્દ્રનો ઉદ્ધાર થાય. અહીંયા ભાગવતજી સુબોધનીજી આ પ્રસંગ માટે આટલા પાછળ છે. અને સુબોધનીજીનું રસપાન એમ તો 35 અધ્યાય આગળ છે. ભાગવતજીમાં 335 અધ્યાય અને સુબોધનીજીમાં 360 અધ્યાય. એક દિવસનો એક અધ્યાય, 360 દિવસના 360 અધ્યાય.
અંગ્રેજી તારીખે આપણે નક્કી કરીએ તો 365, હિન્દુ કેલેન્ડર પ્રમાણે જોઈએ તો 360. આનો ઉલ્લેખ પણ છે જ્યારે શ્રી મહાપ્રભુ જે પવિત્ર ધરાયું, પવિત્ર 11નો દિવસ, અને એમાં ઉલ્લેખ છે 303 વિસ્તાર, 303 20, 20 ને 20 40 ને 20 60. આપણા કેલેન્ડર પ્રમાણે વર્ષ આપણું 360 દિવસનું છે. આપણા કેલેન્ડરની બરબાદી કરવા 5 દિવસ ભેળવવામાં આવ્યા તારીખ પ્રમાણે. આપણો સમય બદલાવા માટે 365 દિવસનું વર્ષ કરવામાં આવ્યું. જોડવાની મર્યાદા હતી એને તોડવાની મર્યાદા કરી દીધી. 360 દિવસનું વર્ષ આવે તો એકાદશીના દિવસે પવિત્ર કરવાનું હોય અને બારસના દિવસે ધરવાનું હોય. દસમના દિવસે દોરો પલાળવામાં આવે, સૂતરની દોરીને હલ્દીવાળા, કેસરવાળા, ચંદનવાળા જલમાં કરવામાં આવે. 11ના દિવસે સવારે બને, એક દિવસ પ્રભુને, એક દિવસ ગુરુદેવને. રીતિ પ્રમાણે, સેવા પ્રમાણે અંગ્રેજોને ખબર પડી કે ભાગવતજીનું કેલેન્ડર આટલું વધારે છે, 5 દિવસ જોઈન્ટ કરીને 365 વાર કર્યા. મહાપ્રભુજી અગાઉથી તૈયારી કરી. શબ્દ મૂકેલો છે, મલેચ્છા ક્રાંતે શું દેશે શું મલેચ્છનું આક્રમણ થશે, કોઈ બી ધર્મન્યુનું આક્રમણ થશે અને ક્યારેક ભારતમાં 365 દિવસનું વર્ષ આવશે. એટલા માટે મહાપ્રભુજીએ 35 અધ્યાય આગળ, 30 અધ્યાય આગળ કરી અને 365 અધ્યાય કર્યા. આ વૈજ્ઞાનિકતા મહાપ્રભુજી પાસે હતી. વારે વારે હાથ ખાસા કરવાનું કીધું, આપણે માયના નહીં. બજારમાંથી આવીએ સ્નાન કરવાનું કીધું, આપણે માયના નહીં. પણ કોરોના આવ્યો ત્યારે બધાને માનવું પડ્યું. જે વસ્તુને આપણે અજ્ઞાન માનીએ છીએ, મોટામાં મોટું જ્ઞાન છે વાલા વૈષ્ણવ. આપણા જ ઘરમાં આપણે રહેવાથી કેદ થયા. વિચાર કરો કે આપણા ઘરમાં કોઈ પશુ પ્રાણીઓને કેદ કરી છે, એની દશા કેવી હશે. આપણા જ બનાવેલા ઘરમાં આપણે કંટાળી ગયા હતા. એ કોરોના નહોતો, પણ માણસને જગાવવાનો એક પ્રયાસ હતો. સમજણ શક્તિ પ્રમાણે જીવીએ. કોઈ અહંકાર નથી કરતો, પણ એક ગર્વ લઉં છું કે કોરોનાના અંદર જેટલા મૃત્યુના આંકડા ભેગા થયા, જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હતા, જેના ઘરમાં સેવાનો ક્રમ ચાલુ હતો, એમના ઘરના અંદર મૃત્યુના દર બહુ ઓછા છે. કારણ કે આચાર વિચાર, રીતિ પ્રીતિ પડાતા પહેલેથી વારંવાર સ્નાન કરવું, હાથ ખાસા કરવા, અને જેને પુષ્ટિ સાથે કોઈ લેવા દેવા નહોતું, આપણી સામે જ છે, કંઈ કહેવાની જરૂર નથી. મહાપ્રભુજી આ તૈયારી આપણા માટે પહેલા કરી હતી વાલા વૈષ્ણવ. થઈ છે આની બધાના ઘરમાં થઈ છે, પણ જેના ઘરમાં સેવા હતી, જેમના ઘરમાં રીત રિવાજ હતા, એને એટલો વાંધો નથી આવ્યો. કોરોનાએ તો કાલે શીખવાડ્યું કે વારે વારે હાથ ખાસા કરવા. મહાપ્રભુજીએ તો 500 વર્ષ પહેલા આજ્ઞા કરી. કોરોનાએ તો કાલે શીખવાડ્યું, બહારથી આવો તો નાઓ. મહાપ્રભુજીએ તો 500 વર્ષ પહેલા આજ્ઞા કરી કે ક્યાંય પણ આટા ફેરા કરીને, કોઈનો સ્પર્શ કરીને આવો, ઘરે આવીને પહેલા અપરસ કરો. આ તૈયારી પ્રભુ માટે નહોતી. પ્રભુ તો સદાયને માટે અપરસમાં જ છે, પણ આ મહાપ્રભુજીની તૈયારી મારા ને તમારા રક્ષણની હતી વાલા વૈષ્ણવ. તમે હાથ ખાસા કરો કે ન કરો, પ્રભુને કેટલા ટકા? તમે 3 વખત સ્નાન કરો કે ન કરો, પ્રભુ તો એના એ જ છે. આ તૈયારી ભગવાન માટે નહોતી, આ તૈયારી પોતાના વૈષ્ણવ માટે હતી. આ તૈયારી પોતાના જીવ માટે હતી. આ જ પુષ્ટિનું મહત્વ છે, આ જ પુષ્ટિનું વિદ્વતા છે. ધર્મ અર્થ કર્મ મોક્ષ જ્ઞાન રૂપી
શ્રીમદ ભાગવતજીને આગળ વધારતા પરમ પુરાણ શ્રીમદ ભાગવતજી, પુરાણ તિલક શ્રીમદ ભાગવતજી મત્સ્ય અવતારની કથા કરી, માછલાના અવતારની કથા કરી, હૃદયના ભાવની કથા કરી, ધર્મને ધર્મી રૂપી સ્વરૂપ સમજાયું. મત્સ્યાકૃત કુંડળ જે આપણે પ્રભુને ધરીએ છીએ, બે કુંડળ, એક મયુર અને એક મત્સ્ય. મયુર કહેતા મોર અને મત્સ્ય કહેતા માછલી. પ્રિયવ્રત રાજાના હાથના અંદર માછલાનું આવું દિવસે ને દિવસે વધુ પ્રભુએ પોતાનું પ્રતાપ બલ બતાવ્યું. વેદ શાસ્ત્ર પુરાણની રક્ષા કરવા માટે થઈ અને મત્સ્ય અવતાર ધારણ કર્યો. ત્યાંથી આગળ પધારતા 8 સ્કંદને પરિપૂર્ણ કરી અને 9મ સ્કંદના અંદર પ્રવેશ કરે. શ્લોક 1 શબ્દ બદલાય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેત્વે તાપત્ર વિનાશાય શ્રી રામચંદ્રમ વયમ નુમઃ. એનો એ શ્લોક શબ્દ બદલી ગયો એટલે રામાયણનો પ્રકાર બદલી ગયો. તમે બધા વૈષ્ણવે કેટલી વાર રામાયણ સાંભળી હશે. એક નાનકડો પ્રશ્ન કરું કે રામાયણનું પ્રાગટ્ય ક્યાંથી? રામાયણ પુસ્તકનો જન્મ ક્યાંથી? બહુ મોટું પુષ્ટિ માર્ગનું કારણ છે વાલા વૈષ્ણવ. બહુ મોટી પ્રતિક્રિયા છે. બધા નાદવારા ગયા છો ને? ગિરિરાજજીના ઉપર મંદિર છે ત્યાં ગયા છો ને? કોક ગયા હશે, કોક નહીં ગયા હોય. ધ્યાનથી સાંભળજો. 9મ સ્કંદ, હરિશ્ચંદ્ર રાજા. કથા તો બધાએ સાંભળી છે. હરિશ્ચંદ્ર રાજાના 4થી પેઢીએ દીકરા અંબરીશ વિધિપૂર્વક એકાદશી, કૃત્યાનો ઉદ્ધાર, દુર્વાસાનું દર્શન. એ અંબરીશના ઠાકોરજી હાલ કાકરોલીના અંદર. અંબરીશના પુત્ર ખટવાંગ, ખટવાંગના પુત્ર દીર્ઘબાહુ, દીર્ઘબાહુના પુત્ર રઘુ, રઘુના પુત્ર અજ અને અજના પુત્ર દશરથ. રામાયણની શરૂઆત. દશરથ રાજાના 3 પત્ની, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક, રાજસ, તામસ અને સાત્વિક. અડધી રાતના સમયે બ્રાહ્મણનું સરયુ નદીમાં સ્નાન કરવા જવું અને બ્રાહ્મણનો પગ ગાયના મુખ ઉપર આવવો. એવા સમયે ગાય પોતાના મનમાં વિચાર કરે કે તારું બ્રહ્મતેજ જાય. બ્રાહ્મણે પ્રશ્ન કર્યો કે મારું બ્રહ્મતેજ મને પાછું કેમ મળે? અને એવા સમયે આકાશવાણી થઈ કે કોઈ એવી સ્ત્રી હોય જેમણે જિંદગીમાં અન્ય આશ્રય ન કર્યો હોય, કોઈ એવી સ્ત્રી હોય જેમણે પરપુરુષનો વિચાર ન કર્યો હોય, એવી સ્ત્રી આવે અને તારા ઉપર એક જલની ગાગર રેડે તો તને તારું બ્રહ્મતેજ પાછું મળે. અને એવા સમયે 31,000 બ્રાહ્મણો દશરથ રાજાના ઘરે આવે રાણી કૌશલ્યાને લેવા માટે. કૌશલ્યાજી બ્રાહ્મણોની સાથે ચાલતા થાય. કૌશલ્યાજીની દાસી સામે મળે. કદાચ આ પ્રસંગ ન સાંભળ્યો હોય તો ધ્યાનથી સાંભળજો. નાદવારા જાઓ ને ત્યારે મને યાદ કરજો. દાસીએ કૌશલ્યાને વિનંતી કરી, કૌશલ્યા પાછા વળો, હું જાઉં છું. જલની ગાગર લઈને દાસી ચાલવા લાગે. દશરથ રાજાના ઘરના પગથિયા દાસી ઉતરે ત્યાં સામે વાળવા વાળી સ્ત્રી મળે. ચાંડાલ જ્ઞાતિની સ્ત્રી,
શુદ્ર જાતિની સ્ત્રી કૌશલ્યાની દાસીને એણે પ્રશ્ન કર્યો, તું પાછી વળી જા, જલની ગાગર મને આપી દે. શુદ્ર જાતિની સ્ત્રી હાથમાં ગાગર લે, સરયુ નદીના કિનારે આવી અને વિનંતી કરે કે કૌશલ્યાનો સત્સંગ કર્યો હોય, જિંદગીમાં ન્યાશ્રય ન કર્યો હોય, ક્યારેય પર પુરુષનો વિચાર ન કર્યો હોય તો મારા જલની ગાગર એડવાથી બ્રાહ્મણને બ્રહ્મતેજ મળે. મળી ગયું. આકાશવાણી થઈ, તારે કઈ જોઈએ? અને એ સમયે સ્ત્રીએ માગણી કરી કે 71 પેઢીમાં એક દીકરો વૈષ્ણવ થાય અને વલ્લભનો સેવક થાય. 71મી પેઢીએ ચહુડા ભંગી થયા. ક્યારેક ચહુડા ભંગીની વાર્તા વાંચજો. એટલા માટે શબ્દ મુકાયો, સ્ત્રી શુદ્ર આદિકને ઉધારવા સમર્થ, જેના સાધન બલથી ન થાય અર્થ. અંગીકાર કરે મર્યાદાનુસાર, મહાકરુણાવંત સમર્થ અપાર. આખું નાદવારાનું મંદિર વાળે સાફ કરે, કોઈ મંદિરમાં દર્શન કરવા આવવા નથી. અડધી રાતના સમયે વેણુ અને છડી લઈ શ્રીજી બાવાએ બારી બનાવી, ચહુડા વંગીને આજ્ઞા કરી, ચહુડા જ્યાં સુધી મારું દર્શન નહીં કરે ત્યાં સુધી મંગલાનું દર્શન નહીં થાય. ચહુડાએ વિનંતી કરી, મારા ઉપર કૃપા કરવાનું કારણ. શ્રીજી બાવાએ આજ્ઞા કરી કે 71 પેઢી પહેલા રામાયણ પુસ્તકના અંદર, રામાયણના અંદર આપેલું વચન પરિપૂર્ણ કરું છું. કરી વચનામૃત પૂરા સેવકના અર્થ, શ્રીમદ ભાગવત સમુદ્ર મંથન અર્થ. એક વચનામૃત અહીંયા વચન પૂરું કરું છું. નાદવારાની તમામ બારીઓ લોઢાની, લાકડાની, ચહુડા ભંગીની બારી આજે પણ ચાંદીની છે. એક શુદ્ર જાતિના માણસને આટલું દાન થતું હોય તો આપણે તો ભગવત સેવા કરનારા છે, કેટલું દાન થાય વાલા વૈષ્ણવ. અદય દાન દેવાને ચતુર મહા ઉદાર, ચરિત્ર કરે ભરપૂર, લીલા દેખાડી પ્રાકૃતની, જે તે મિસે મોયા સુર રીપુતે. એક સર્વોત્તમજી વાંચો એટલે આખું ભાગવતજી થઈ જાય. ભાગવતજીની તમામ લીલાઓ પણ ગોતતા આવડવું જોઈએ, શબ્દને ગોઠવતા આવડવું જોઈએ, શબ્દને ઓળખતા આવડવું જોઈએ. અડધી રાતના સમય દશરથ રાજાનું યજ્ઞમાં જવું, અગ્નિદેવ ખીરનો કટોરો લઈને આવે, દશરથને આજ્ઞા કરે કે આ ખીરના કટોરામાંથી 5 પુત્રનું પ્રાગટ્ય થશે. તમે 4 ને જ ઓળખો છો. આ ખીરના પ્રસાદમાંથી 5 સંતાનનું પ્રાગટ્ય થશે. દશરથ રાજા ખીરનો કટોરો ઘરે લઈને આવે. કૌશલ્યાને, સુમિત્રાને, કૈકેયીના મનના અંદર વિચાર આવ્યો કે 2 વખત ખીર લઉં તો 2 દીકરાઓનો જન્મ થાય. એક વખત ખીરનો કટોરો લઈ ઝરૂખાના અંદર પધરાવે. બાજ નામનું પક્ષી ઉડતું જાય, પોતાની ચાંચના અંદર પધરાવે. મેરુ નામના પર્વત ઉપર જ્યાં અંજની દેવી તપ કરે ત્યાં ખીરનો કટોરો પડે, અંજની દેવી ખીરને પીવે. ભગવાન પહેલા ભક્તનું પ્રાગટ્ય થાય, એટલા માટે 5મો અવતાર એ જ્ઞાનનો હનુમાનજી કહેવાયા. એક પ્રશ્ન આજે આપું છું, નહીં મળે તો કાલે હું કહીશ. હનુમાનજીનું પુષ્ટિ માર્ગમાં પ્રાગટ્ય ક્યાં? બોલો શ્રી વલ્લભા. હનુમાનજીનું પુષ્ટિ માર્ગમાં પ્રાગટ્ય ક્યાં? ચિરંજીવી છે એટલે ફરી પાછો જન્મ ન થાય, ખાલી પુષ્ટિમાં પ્રાગટ્ય છે. એનાય જન્મમાં પુષ્ટિ પ્રાપ્ત થયો છે. મળે તો ગોતજો, નહીં મળે તો આવતીકાલે હું તો છું જ. શું
લાગે છે તમારો પ્રશ્ન એવો છે કાલે ઘણા વૈષ્ણવની હાજરી નહીં હોય. ઠીક છે, ચાલો કહી દઉં. બોલો શ્રી વલ્લભા ભાઈ તરીકે કહી દઉં છું, એક બેનની વિનંતી માનીને. હનુમાનજીનો 7 ચિરંજીવીમાં ચિરંજીવી અવતાર. હનુમાનજીએ માગણી કરી હતી કે રામ અવતારના અંદર આટલી સેવા કરી વ્રજના અંદર મને એક સ્થાન આપવામાં આવે, અને સ્થાન હરિદાસ વર્ય ગિરિરાજજીના પૂંછડીના લોઠાનો ભાવ છે, જે હનુમાનજીનું સ્વરૂપ છે. એટલા માટે મંગલાના દર્શન નાદબારામાં ખુલે ત્યારે વાનરની હૂપ 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 એવા 3 શબ્દ બોલવામાં આવે છે. નંદ મહોત્સવમાં વાનરની હૂપ શબ્દ બોલવામાં આવે છે. હરિદાસ વર્ય ગિરિરાજજીની તળહેટીમાં પૂંછડીના લોઠાનો ભાવ. ચિરંજીવી હતા એટલે પાછો અવતાર તો થાય નહીં. એના અવતારમાં પુષ્ટિનું પ્રમાણ આપ્યું. કરે પુષ્ટિ લીલા એકાંત વિલાસ, કરે યજ્ઞ ભોગ અને યજ્ઞ કર્મા. એક એક શબ્દ છે. આનંદ આવે છે ને, કંટાળો નથી આવતો ને? નહીતર નંદ મહોત્સવ થોડો વહેલો કરાવીએ, કંટાળો આવતો હોય તો. ખરેખર ધન્યવાદ આપું છું કે આટલા શાંતિથી 3-3.5 કલાક મને સાંભળો છો. એક એક પ્રસંગ લેવા જેવા છે, અને મને પહેલી વાર સાંભળી રહ્યા છો એટલે ઘણું બધું નવું જાણવાનું મળશે. હું જાણું છું એટલે નહીં, પણ વલ્લભની કૃપા છે એટલે. અને એ કૃપા તમારા ઉપર કરવી હતી એટલે મને તમને ભેગા કર્યા. કારણ કે અહંકાર તો હું ન લઈ શકું, તમે ન લઈ શકો. એમની કૃપાથી ભેગા થયા, એમણે કર્યા. દશરથ રાજા મૃગ્યા રમવાને માટે જાય. શ્રવણનું મૃત્યુ થાય. શ્રવણના મા બાપ શ્રાપ આપે કે સમય આવતા તારે ત્યાં પુત્ર તો હશે, પણ જ્યારે તારા મૃત્યુનો સમય આવે ત્યારે એક કોઈ સંતાનની હાજરી નહીં હોય. ઘરે આવીને સ્નાન કરે, કૌશલ્યાને વાત કરે. કૌશલ્યાએ વિનંતી કરી કે ધાર્યું તો ધણીનું થાય, ભક્તિ કરો. સમય પછી સમય વ્યતીત થવા લાગે. કૌશલ્યાનો સમય સારો વ્યતીત થાય. સુમિત્રાને કઈ રામનવમીનો દિવસ અને મધ્યાહન સમય, ધર્મ અર્થ કર્મ મોક્ષનું રક્ષણ કરવા લીલા તનુધારી મર્યાદા પુરુષોત્તમ રામ પ્રભુનું પ્રાગટ્ય એ કૌશલ્યાને ત્યાં થાય. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. સુમિત્રાને ત્યાં લક્ષ્મણ, કૈકેયીના મનોરથ પ્રમાણે 2 પુત્ર ભરત અને શત્રુઘ્ન. રામાયણની સાથે પુષ્ટિ માર્ગની શરૂઆત કરું છું વાલા વૈષ્ણવો. એક એક પ્રસંગ સાંભળજો તો કાલે નંદ મહોત્સવમાં બહુ આનંદ આવશે. નંદાલયમાં બહુ આનંદ આવશે. નંદ મહોત્સવ 2 વખત. આજનો નંદ મહોત્સવ એ પ્રાગટ્યનો, અને આવતીકાલે બપોરે ફરી પાછો 15 મિનિટ નંદ મહોત્સવ કરશું, જે પલના નંદ મહોત્સવ કહેવાશે. કારણ કે જે વ્રજનો નિયમ છે એ જ આપણે કરવાનો. પણ મને એવું લાગે છે કાલે લગભગ અડધા જ વૈષ્ણવ હશે. આજે કંટાળશે એટલે કાલે વિનંતી કરશે કે હવે નથી જવું. પણ કંટાળતા નહીં, આનો આનંદ લેજો. આ વસ્તુનો અનુભવ કરજો. રામ પ્રભુને ગુરુદેવના આશ્રમના અંદર વિદ્યા પ્રાપ્તિના માટે મોકલવામાં આવે. પથ્થરની અહલ્યાનો ઉદ્ધાર થાય. અર્ધકાલના અંદર તમામ વિદ્યાઓ પ્રાપ્ત કરે.
અડધા વર્ષમાં તમામ વિદ્યાઓના અંદર પ્રવીણ થાય. લક્ષ્મણમાં પ્રીતિ જાગે. ભરત અને શત્રુઘ્નને મામાના ઘરે મોકલવામાં આવે. મન કર્મ વચન વાણી પ્રિય. વિશ્વામિત્ર ઋષિ જનક રાજાના દરબારના અંદર રામ અને લક્ષ્મણને લઈને આવે. જનક રાજાએ વિનંતી કરી, મારે ત્યાં તુલસીનો છોડ છે. વિશ્વામિત્રે આજ્ઞા કરી કે જે ધનુષ્યને ભાંગે એમને આપની દીકરી પરણાવજો. અહીંયાથી પુષ્ટિની રીત છે. સીતાજીના સ્વયંવરની રચના થઈ અને સ્વયંવરની રચનાની કંકોત્રી 1226 રવાના થઈ. તમામ દેશ, તમામ રજવાડાઓના અંદર લંકા સુધી કંકોત્રી ગઈ, પણ દશરથ રાજાને ત્યાં કંકોત્રી સ્વયંવરની ન આવી. બધે કંકોત્રી ગઈ, દશરથ રાજાને ત્યાં ન આવી. આ રામાયણનું મૂલ છે. આ રામાયણનું મૂલત્વ છે. કોઈએ જનક રાજાને પ્રશ્ન કર્યો, જનક દશરથ રાજાને ત્યાં કંકોત્રી ન મોકલી? ના. કેમ? 35 વર્ષ પહેલા મારી એક ગાય માંદી પડી અને મારા જ્યોતિષોએ વિનંતી કરી, બ્રાહ્મણોએ વિનંતી કરી કે એવો કોઈ રાજા હોય કે જેના લેશ માત્ર મનના અંદર ક્રોધ ન હોય, મોહ ન હોય, એવો રાજા આવી અને એક ચમચી ગાયને જલની આપે તો કાં ગાયનો પ્રાણ છૂટે અને કાં ગાય દોડતી થઈ જાય. જનક રાજા વાત કરે છે, 35 વર્ષ પહેલા મેં મારા ખવાસને દશરથને લેવા માટે મોકલો. દશરથ આવવા તૈયાર થયા. ત્યાં એમના મંત્રીએ રોક્યા અને એમના મંત્રી આવવા તૈયાર થયા હતા. એના ખવાસે રોક્યા. એના ખવાસે ગાયને આવીને એક ચમચી જલની પાઈ ગાય ઊભી થઈને દોડવા લાગી. આજે કંકોત્રી મોકલું, દશરથ ના આવે તો એમના દીકરા આવે, એમના દીકરા ના આવે તો એમના મંત્રી આવે, એમનો મંત્રી ના આવે તો એમનો ખવાસ આવીને ધનુષને ભાંગે તો મારી દીકરી એમના ખવાસને પરણાવી પડે. એટલા માટે અયોધ્યા કંકોત્રી નહીં મોકલું. એટલે અયોધ્યા કંકોત્રી નહીં મોકલાવું. રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર વગર આમંત્રણે લઈને આવેલા છે. કોઈ પ્રકારની કંકોત્રી વગર, કોઈ પ્રકારના નિમંત્રણ વગર. સૌથી પહેલા રાવણનો વારો આવે. જેનામાં અહંકાર હોય એનાથી ધર્મરૂપી ધનુષ ન ઉપડે. કારણ કે ધર્મને અપનાવવા માટે પહેલા અહંકારનો ત્યાગ કરવો પડે. એક લેશ માત્ર અહંકાર હોય એનાથી ધર્મ ન ઉપડે. મુગટ વગરના રાવણ પાછા ગયા, જાનકીજીની સામે જોતા ગયા. જાનકીજીએ પ્રતિજ્ઞા લીધી કે વક્ર દ્રષ્ટિથી મારી સામું જોયું, તારા મોતનું કારણ હું ન બનું તો જાનકી ન કહેવાવ. તને તારું મૃત્યુ ન બતાવું તો હું જાનકીજી ન કહેવાવ. રાવણ નીકળી ગયા. વિશ્વામિત્ર આંખના ઈશારાથી રામને આજ્ઞા કરે. ધનુષના પાસે આવી 2 હાથ જોડી રામ ધનુષને વંદન કરે. નાકની દાંડી સુધી ઊંચું કરે. ધનુષ્યનો ભંગ થાય, ધનુષનો ભંગ થાય. જાનકીજી વરમાળા લઈને આવે. જાનકીજી બાજોટ ઉપર ઊભા, રામ નીચે બિરાજે અને છતાંય જાનકીજીથી રામના કંઠનો સ્પર્શ ન થયો. રામની ઊંચાઈ કેટલી, આજાનું ભુજ. થોડી વાર પહેલા જ મેં કીધું ને, 2 કલાક પહેલા જ, કે જે આજાનું ભુજ હોય તેમના હાથ ઊભા ઊભા ગોઠણને અડે, આપણા નહીં અડે. એ આજાનું ભુજ.
રામચંદ્ર કૃપાલુ ભજમન જ્યારે વાંચો ને એમાં શબ્દ છે આજાનું ભુજ વાંચજો. આજાન બાહુ. લક્ષ્મણને વિચાર આવ્યો કે ભાઈ એક સ્ત્રીના સામે મસ્તક નહીં નમાવે. લક્ષ્મણે દોટ મૂકી દંડવત કરે. લક્ષ્મણને ઉભા કરવા માટે રામ વાંકા વળે અને જાનકીજી વરમાળાનું દાન કરે. રામ અને જાનકીજીનું લગ્ન એક ધર્મ સ્વરૂપ, એક ધર્મી સ્વરૂપ. અહીંયાથી સત્સંગનું પ્રાગટ્ય છે, લીલાનું પ્રાગટ્ય છે. દશરથ રાજા જાન લઈને આવે. વસંત પંચમીના દિવસે જાન આવી અને ધનતેરસના દિવસે વડાવી. ક્યારેક રામાયણ વાંચજો. વસંત પંચમીના દિવસે જાન આવી અને ધનતેરસના દિવસે વડાવી. જાનકીજી છાના ખૂણામાં પ્રશ્ન કરે, બાપ આટલી મારી જાન રોકવાનું કારણ? આટલા મહિનાઓ સુધી જાનને રોકી રાખી. જનક રાજાએ આજ્ઞા કરી કે મારું જ્યોતિષ એવું કહે છે કે એક વખત જનકપુર મૂક્યા પછી જિંદગીમાં તું પાછી ક્યારે જનકપુરમાં નહીં આવે, એટલે એટલા માટે આટલા મહિના જાનને રોકી. હાથી ઘોડા સૈન્ય જેટલું દેવાતું તું એટલું કરિયાવરમાં દીધું. જનક રાજા જનકપુરના પાદર સુધી જાનકીજીને વડાવાને માટે આવે. છેલ્લી લાલ સાડી ભેટ કરે. રથમાંથી નીચે ઉતરીને જાનકીજી પ્રશ્ન કરે કે આટલું દીધું ઓછું હતું તો હજી એક સાડી? જનક રાજાએ વિનંતી કરી, બેટા આ સાડી નથી, કરિયાવરના અંદર આપ્યા એ તો બધા તારા કપડાઓ છે, વસ્ત્ર છે, પણ આને સાડી ન માનતી તારી સાથે તારું ખાપણ વડાવું છું. દીકરી જ્યારે પ્રાણ મૂકે ને ત્યારે ખાપણ બાપના ઘરનું ઓઢે. આ છેલ્લું ખાપણ આજે લગ્નની સાથે વડાવું છું. કરિયાવરમાં ન મુકાય એટલે છેલ્લે તારા હાથમાં મૂકું છું. આ મર્યાદા ભારતની હતી. હવે ગમે એટલું દુઃખ આવે તો એ જાનકીજી ક્યારે જનકપુરમાં આવે? વિચાર સુદ્ધા પણ ના આવે. આ રામાયણ પુસ્તક છે, આપણી સંસ્કૃતિ છે, આપણી મર્યાદા છે, કેમ જીવવું અને કેટલું જીવવું. જનક રાજાએ વિનંતી કરી, તારો પ્રાણ જાય ત્યારે હું હાજર હોય કે ન હોય, ચાલીને આવતા વાર લાગે, તારા સમાચાર આવતા વાર લાગે, પણ જ્યારે તને નનામીમાં સુવડાવવામાં આવે ને ત્યારે આ તારું ખાપણ અને પૃથ્વીમાં સમાયા ને ત્યારે લાલ સાડી ઓઢીને જાનકીજી પધાર્યા છે. આખી જિંદગી વલકલ વસ્ત્ર ધર્યા, પણ છેલ્લે લાલ સાડી ધરી. પૃથ્વી પોતે પ્રશ્ન કરે છે કે આ લાલ સાડી કેમ? જાનકીજી વિનંતી કરી કે મારા બાપે મને વડાવતા ખાપણ મારી હારે આપ્યું તું, મારા બાપના ઘરની ચૂંદડી હારે લઈને આવી છું. આ મર્યાદા ભારતની હતી, એટલે ભારતની માં કહેવાય છે વૈષ્ણવો. આ કૃપા હતી, આ વિચાર હતો. જાનને વડાવી. અયોધ્યાના પાદરના અંદર જાન આવે અને સૌભાગ્યવતી સ્ત્રી બેડું લઈને સામે મળે. સવામણ સોનું એ સૌભાગ્યવતી સ્ત્રીને દેવામાં આવે. સામે ગાય મળે, સોનાનાથી શણગારવામાં આવે. અયોધ્યાના અંદર જાન આવી, ચારે બાજુ મંગલ ગાય અને વિશ્વામિત્ર વેદનો પાઠ ચાલુ કરે. છ દર્શન, 6 યજ્ઞનું
પુનરાવર્તન કરવામાં આવે. સમય પછી સમય વ્યતીત થાય અને રામાયણનો પ્રશ્ન ઉપસ્થિત થયો. દશરથ રાજાના કાન પાસેનો વાળ સફેદ દેખાય, રાજગાદી મૂકવાનો વિચાર કરે. મંથરાનું તો માત્ર નિમિત્ત છે, યાદ રાખજો વાલા વૈષ્ણવો. વિજ્ઞાન અલગ કહે છે અને ભાગવતજીના વિજ્ઞાનનું દર્શન, રામાયણનું દર્શન કરાવું છું, થોડુંક કરજો. ખાલી નકરી મંથરાનો વાક ન કાઢતા. મંથરા ખરાબો હોત તો તુલસીદાસજી વંદન ન કર્યા હોત. ચોપાઈમાં તુલસીદાસજી વંદન કરે છે. દશરથ રાજા રામને રાજગાદી આપવાનો વિચાર કરે અને રામ પ્રભુ કૈકેયીના ઓરડે પધારે. કૈકેયીના ભુવનમાં આવે, માં કંઈક માગવા આવ્યો છું. કૈકેયીએ માગણી કરી કે કદાચ આજે મારા પ્રાણ માગે ને તોય આપી દઉં. રામે ના પાડી, પ્રાણ નહીં, 2 વચન માગું છું. કૈકેયી પ્રશ્ન કરે છે, મારી પાસે? હા. મારો 14 વર્ષનો વનવાસ અને ભરતની 14 વર્ષની રાજગાદી. દશરથ રાજાની પાસે માગો. કૈકેયી તૈયાર ન થયા, નહીં માગું. આવું મગાય? તને 14 વર્ષ વનમાં મોકલીને મારે કામ શું? રામે વિનંતી કરી કે આ ભવમાં વસ્તુ માગી લ્યો, આવતા ભવમાં આપની કુખે હું જન્મ ધારણ કરીશ. કૈકેયી તૈયાર થયા. મંથરાનું તો માત્ર નિમિત્ત છે. રામાયણમાં એક જ શબ્દ છે કે વગર કારણે મંથરા અગાસીમાં ગયા પછી તુલસીદાસજી કઈ શબ્દ જ નથી લખ્યો. ક્યારેક વાંચજો. મંથરા ખાલી વગર કારણે અગાસીમાં ગયા પછી આગળ લીટી નથી. કૈકેયીએ કીધું, તારા જેવો દીકરો કદાચ મારે ત્યાં જન્મ ધારણ કરતો હોય તો કોઈ આખી જિંદગી મને નિંદા કરે, કદાચ કોઈને મને મારવા પણ તૈયાર થાય તો હું માગી લઉં. કૈકેયી કો ભુવનના અંદર પધારે. અહીંયા વૈજ્ઞાનિકતા છે. અહીંયા પ્રશ્ન છે કે જો મંથરાએ માગ્યું હોત અને કૈકેયી માગવા માટે આવ્યા તો રામને ખબર કેમ પડી કૈકેયી શું માગવા ગયા? અને કૈકેયી માગણી કરી એટલામાં 3 ઘડીમાં રામ વલકલ પહેરીને, વલકલ ધરીને તૈયાર હતા. આજના અયોધ્યાનો ક્યારે ચરિત્ર વાંચો તો દશરથ રાજાના ભુવનથી કૈકેયીનું ભુવન 1 કોસ એટલે 3 કિલોમીટર. 1 ઘડી 2 ઘડી કે 3 ઘડીના અંદર 3 કિલોમીટર ચાલીને ન પહોંચાય. આ વૈજ્ઞાનિકતા છે. રામને ખબર હતી કૈકેયી શું માગવા ગયા છે. રામે પાછળથી વલકલ પહેરીને તૈયારી કરી. રામે વલકલ પહેર્યા એટલે જાનકીજી કઈ પૂછ્યા વગર પહેરી લીધા. લક્ષ્મણ ચપટી વગાડતા તૈયાર થયા. આ બાજુ કૈકેયીની માગણી કરવી અને રેતની ઘડી બદલાય એ પહેલા તો રામ તૈયાર હતા. કૈકેયીના મુખમાંથી શબ્દ નીકળવો કે ભરતની 14 વર્ષની રાજગાદી અને રામનો 14 વર્ષનો વનવાસ. દશરથ પ્રશ્ન કરે, મારો રામ તારું શું બગાડે? કૈકેયીએ વિનંતી કરી, રામે મારું કાંઈ નથી બગાડ્યું, પણ આ જગતનું કાંઈ ન બગડે એટલે માગવા આવી છું. આ દુનિયાનું કાંઈ ન બગડે એટલે માગવા આવી છું. કૈકેયીના છેલ્લા શબ્દ પૂરા થયા ત્યાં તો રામ હાજર હતા. મંથરાએ આવડું મોટું નિમિત્ત કર્યું હોત તો રામને ખબર ન હોત કે કૈકેયી શું માગવા ગયા. પણ આ તો રામની લીલા છે. લીલા દેખાડી પ્રાકૃતની. એક એક શબ્દ યાદ કરજો. મહાપ્રભુજી આજ્ઞા કરે છે. રામ, લક્ષ્મણ અને જાનકીજી જવાને માટે તૈયાર થાય. મૂર્છિત દશરથ રાજાના ચરણારવિંદના અંદર રામ દંડવત કરે, ચરણ સ્પર્શ કરે, લક્ષ્મણ કરે. જાનકીજીને વિચાર આવ્યો કે બાપ સમાન છે પણ સસરાના ચરણને મારાથી સ્પર્શ કેમ થાય?
જાનકીજીની મનોવ્યથા રામ જાણી ગયા અને દશરથ રાજાના પગના તળિયામાં પોતાના હાથની હથેળી ફેરવવા લાગે. દશરથ રાજાના પગના તળિયામાંથી, ચરણના તળિયામાંથી જે ધૂળ છૂટી પડી, ધૂળ ખરવા લાગી. જાનકીજીએ સાડીનો છેડો લઈ અને એમાં ઝીલી અને ગાંઠ મારી અને આજ્ઞા કરી કે 14 વર્ષના વનવાસના અંદર દશરથ રાજાના રઘુકુલની રીત કે પ્રીત જવા નહીં દઉં. આ પ્રસંગ ક્યારે કોણે બતાવ્યો? લંકીની જ્યારે જાનકીજીને લંકાના અંદર પ્રશ્ન કરે છે તે રાવણને વશ થઈ જા, રાવણનું કયું માની લે. અને એ સમયે લંકીની ને જાનકીજી જવાબ આપે છે. લંકીની ને જાનકીજી સમજાવે છે કે તારા અંદર રાવણની રજ છે, લંકાની રજ છે. તારા અંદર લંકાનું અન્ન છે, તું નહીં, આ લંકાનું અન્ન બોલે છે. એ સમય લંકીની જાનકીજીને પ્રશ્ન કરે, મારા અંદર છે, તારા અંદર નથી, તું આટલા દિવસથી છે તો લંકામાં જ. ત્યારે જાનકીજીએ સાડીનો છેડો બતાવ્યો કે અયોધ્યાની ધૂળ મારી સાથે લઈને આવી છું, દશરથ રાજાના ચરણની ધૂળ મારી સાથે લઈને આવી છું. મારો વિચાર બદલાય તો રઘુકુલની વહુ ન કહેવાઓ, મારો વિચાર બદલાય તો જનક પુત્રી ન કહેવાઓ. એક ધૂળની આટલી મર્યાદા હોય તો સ્વરૂપની મર્યાદા કેટલી હશે? આ રામાયણ. રાત્રિના 9:15 વાગ્યાનો સમય. રામ, લક્ષ્મણ અને જાનકીજી અયોધ્યાનો ત્યાગ કરવા માટે તૈયાર થાય. ત્યારે ઘડિયાળ નહોતી, પણ વિજ્ઞાન હતું. 9:15 એનું ઊંધું કરો એટલે વનવાસ શબ્દ આવે. દુનિયાની પહેલી જે ઘડિયાળ બની એનો સમય રામાયણને વાંચીને સેટ કરવામાં આવ્યો હતો. માનો કે ન માનો, દુનિયાની સૌથી પહેલી ઘડિયાળ જ્યારે બની ત્યારે આખી રામાયણને વાંચવામાં આવી હતી અને પછી ઘડિયાળના કાંટાને સેટ કરવામાં આવ્યા હતા. આ વિજ્ઞાન ભારત પાસે હતું. દુનિયાનું સૌથી પહેલો ટાઈમ બોમ્બ જેણે બનાવ્યો એવા વૈજ્ઞાનિકે વિનંતી કરી હતી સરા જાહેર કે સૌથી પહેલા મેં મહાભારતને વાંચેલું છે અને ગીતાજીમાંથી લીધેલો પ્રયાણ છે, અણુ અને પરમાણુને ભેગા કરી આ બોમ્બ બનાવ્યો છે. ભારતના સૌથી પહેલા પાયલોટ દાદાભાઈ રતનજી ટાટા 3 કલાકના ઇન્ટરવ્યુમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે પાયલોટ બનવાનું સપનું તમારું ક્યારથી થયું? ત્યારે દાદાભાઈ રતનજી ટાટાએ વિનંતી સરા જાહેર કરી હતી. 3 કલાકના ઇન્ટરવ્યુમાં જવાબ આપ્યો હતો કે મનુસ્મૃતિ ગ્રંથ અને મનુ મહારાજને વાંચી, કરદમ ઋષિના આખ્યાનને વાંચીને પાયલોટ બનવાનો વિચાર આવ્યો હતો. આ વસ્તુ ભારતમાં હતી. ભારતના પહેલા પાયલોટ રતનજી ટાટાના દાદા રતનજી દાદાભાઈ ટાટા, જેના નામ ઉપરથી આજ આખી ટાટા ગ્રુપ ચાલે છે. ભક્તિ માર્ગ કમલ જાસે પત્ની પ્રિય. સામે કેવટ આવે, કેવટ સામે પાર ઉતરાવે. કેવટે માગણી કરી કે બધાનો પુષ્ટિમાં અવતાર થયો, મારો નહીં થાય. કેવટને વરદાન આપે, કેવટને આજ્ઞા કરે અને કેવટનો પુષ્ટિના અંદર મેહા ઢીમર તરીકે, જેણે વાર્તા પ્રસંગ વાંચ્યો હશે, મેહા ઢીમર નામના વૈષ્ણવ ત્યારે પણ નાવ ચલાવતા. 84-252 પણ નાવ ચલાવી. પંચવટીના અંદર પ્રવેશ કર્યો. શૂર્પણખા આવે અને રામ વિનંતી કરે કે હું પરણેલો છું,
લક્ષ્મણ કુંવારો છે. અહીંયા રામાયણનો પ્રશ્ન છે. રામ આજ્ઞા કરે કે લક્ષ્મણ કુંવારા છે, તો ચારેય ભાઈઓનું લગ્ન તો એક જ મંડપમાં થયું હતું, બરાબર છે ને? ચારેય ભાઈઓનું લગ્ન એક જ મંડપમાં થયું હતું, તો રામ ત્યાં આજ્ઞા કેમ કરી શકે કે હું પરણેલો લક્ષ્મણ કુંવારો છે ને? પ્રશ્ન જેમ તમને થયો એમ મને પણ થયો હતો. 2.5 વર્ષ એનો જવાબ મળ્યો. 9 વખત રામાયણ વાંચીને 10 વખત ત્યારે જવાબ મળ્યો. આખી રામાયણમાં એક જ પાત્ર એવું છે જે 14 વર્ષમાં ક્યારેય સૂતા નથી, એ લક્ષ્મણ છે. નિંદ્રા દેવી જ્યારે લક્ષ્મણના પાસે આવી અને રામ જાનકીજીની જ્યારે લક્ષ્મણ સેવા કરતા હતા, ત્યારે નિંદ્રા દેવીને દૂર મોકલી અને નિંદરે વિનંતી કરી કે મારી પ્રકૃતિ કોઈના પાસે જાઓ. ત્યારે લક્ષ્મણે વિનંતી કરી કે મારાથી દૂર જતા રહ્યો, મારામાં પ્રવેશ ન કરતા. ત્યારે નિંદ્રા દેવી આજ્ઞા કરી, તો તારા બદલામાં બીજા કોઈનામાં પ્રવેશ કરું, તારા ભાગની તારે કોઈને આપવી પડે. ત્યારે પોતાની પત્ની ઉર્મિલાને આપી. 14 વર્ષ સુધી ઉર્મિલા સૂતા હતા અને લક્ષ્મણ જાગતા હતા. એટલા માટે અહીંયા રામે આજ્ઞા કરી. રામને ખબર હતી ચારેય ભાઈઓનું લગ્ન એક જ મંડપમાં થયું, અને છતાંય રામે મુખના અંદરથી વચનાવૃત કર્યું અને લક્ષ્મણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી રામનું રાજ તિલક નહીં જોઉં ત્યાં સુધી સંસાર નહીં માંડું, અને લક્ષ્મણ સંસાર ન માંડે ત્યાં સુધી કુંવારા છે. એટલા માટે પંચવટીમાં આજ્ઞા કરી કે હું પરણેલો લક્ષ્મણ કુંવારો છે. આ પ્રતિજ્ઞાની રામ સિવાય કોઈને ખબર નહોતી. એક પછી એક પાત્ર. છેલ્લે ચિત્રકૂટના અંદર પધારવું. આ બાજુ દશરથ રાજાનું હરિનામ રામ નામ લેતા, ભગવત લીલાના અંદર જવું, મર્યાદાનું પ્રયોજન, પુષ્ટિનું પ્રયોજન, ભરત અને શત્રુઘ્નને બોલાવવા, દશરથ રાજાને અગ્નિનું દાન કરવું, રામને મળવા આવવું, ચરણ પાદુકા આપવી, એક પછી એક જીવના ઉપર કરુણા કરી જાનકીજીનું હરણ થવું, રામ અને લક્ષ્મણનું ગોતવા જવું. એ સમય રામ પ્રભુ લક્ષ્મણને પ્રશ્ન કરે, હે લક્ષ્મણ, સીતા કોને હરી? રાગ બિલાવલના અંદર, રામાયણ પુસ્તકના અંદર સુરદાસજીનું કીર્તન. એ સમય લક્ષ્મણ જવાબ આપે, ભાઈ, ભક્તિરૂપી ભાભીને મૂકી અને માયા જેવા હરણની પાછળ દોટ મૂકી, કલિકાલમાં જે ભક્તિને મૂકી અને માયા પાછળ દોડે, જેવી દશા આપણી થઈ એવી એની થાય. રાગ બિલાવલ. હે લક્ષ્મણ, સીતા કોને હરી? ઘરકાનાના પદમાં, ખંડિતાના પદમાં. રોજ નથી આવતા પણ ક્યારેક આવે છે, જોજો. 3 સ્વરૂપના અંદર આવે છે. ખબર પડી કે ઘર ભંગ થયો, સબરીના આશ્રમના અંદર પધારવું, એઠા બોરની સામગ્રી લેવી, સબરીને આશીર્વચન આપી પુષ્ટિના અંદર જન્મ આપવો, પુલિંદીજી નામના બેલડી તરીકે પ્રાગટ્ય કરાવવું, હનુમાનજીની સાથે મૈત્રી થવી, હનુમાનજીનું લંકામાં આવવું, લંકાને બાળવી. હનુમાનજી જાનકીજીના પાસે આવે, જાનકીજી પ્રશ્ન કરે, લંકા કોણે બાળી? હનુમાનજીએ વિનંતી કરી, મેં નથી બાળી. એક પછી એક સવાલ, એક પછી એક જવાબ, 3 વખત પ્રશ્ન કરે અને જાનકીજી સાડીનો છેડો ફાડી દૂર મૂકે. હનુમાન આ સાડીના ટુકડા ઉપર હાથ રાખીને સોગન કાક લંકા તે નથી બાળી. અહીંયાથી વલ્લભ સાખીની શરૂઆત છે. મેં કીધું હતું કે રામાયણમાં વલ્લભ સાખી, જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછો પહોંચી જાઉં છું. રામાયણની સાખીમાં વલ્લભ સાખીનું એક પ્રાગટ્ય છે.
સમજાય તો સમજી લેજો, સમજાવું છું. હનુમાનજી સાડીના છેડા ઉપર હાથ રાખીને વિનંતી કરે, લંકા મેં નથી બાળી. જાનકીજીએ પ્રશ્ન કર્યો તો કોણે બાળી? હનુમાનજીએ વિનંતી કરી, વસ્ત્ર હું નહોતો લઈ આવ્યો, ઘી હું નહોતો લઈ આવ્યો. વસ્ત્ર વીટા એણે, ઘી રેડું એણે, અગ્નિ લગાવ્યો એણે. મારો સ્વભાવ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો. આગ લગેવા મેંડ મેં જહાં નહીં શ્રી વલ્લભ નામ. વલ્લભ સાખી છે ને, હરિનું નામ લે નહીં ને બીજાને લેવા દે નહીં, એની લંકા સદાયને માટે આમ જ બળે. એના ઉપરથી વલ્લભ સાખીના અંદર શબ્દ થયો, આગ લગેવા મેંડ મેં જહાં નહીં શ્રી વલ્લભ નામ. આ વલ્લભ સાખી, આ મહાપ્રભુજીની પ્રતિજ્ઞા. હનુમાનજીના સમાચાર આપવા, સેતુબંધ બંધાવો, રામપ્રભુનો લંકાના અંદર પ્રવેશ થવો, રાવણનો ઉદ્ધાર થવો, વિભીષણને રાજનું દાન કરી અયોધ્યાના અંદર પ્રવેશ કરી રાજ તિલક કર્યું. એક જીવની નિંદા સાંભળી જાનકીજીનો ત્યાગ થવો, લવ અને કુશનું પ્રાગટ્ય થવું. જે માનો તે, દશરથનું મૃત્યુ માનો તોય ભલે, લવકુશનું પ્રાગટ્ય માનો તોય ભલે, જાનકીજીનો વનવાસ માનો તોય ભલે, પણ એક જ સંસ્કૃતિ છે ભારતની મર્યાદા. રામાયણે મર્યાદાનું વર્ણન કરે. 9 સ્કંદ પૂરા કરી 10મા સ્કંદના અંદર સુખદેવજી પ્રવેશ કરે. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદ